નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. ડાયસ પર મારી સાથે એક્સપર્ટ તજજ્ઞ સાહેબ સિંઘ સાહેબનું પણ હું અભિવાદન કરું છું. હું મારી ઇન્ટ્રોડક્શન આપું તો હું ડીએમ આચાર્ય, જૂની પોસ્ટ છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પણ હવે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ને હેલ્થ ઓફિસર. અગાઉ હું જીપીએસસી થ્રુ રિક્રુટમેન્ટ મારી થયેલી અને પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં પ્રમોશન થયું અને પછી ધેન ડેપ્યુટી ડાયરેક્ટરમાં પ્રમોશન થયું અને હું નડિયાદથી છેલ્લે રિટાયર્ડ થયો. હું તમારા કેન્ડિડેટ્સ વિશે મીન્સ પાર્ટિસિપન્ટ્સ વિશે જાણવા માંગીશ કે તમે બધાએ લેખિત ક્લિયર કરી છે અને તમે બધા બીજી જુદી જુદી જગ્યાએથી જુદા જુદા જિલ્લાઓમાંથી છો, બરાબર ને? બધાએ લેખિત તૈયાર કરી છે. અને ક્યારે ટેન્ટેટિવ ડેટ આવી છે? ઇન્ટરવ્યુની ડેટ આવી નથી, વાયવાની ડેટ આવી નથી. અને આઈ થિંક 44 જગ્યાઓ છે. ચલો, ગુડ. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ અને બેસ્ટ ઓફ લક ફોર ઓરલ ઇન્ટરવ્યુ વાયવા. દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. કોન્ફિડન્સ રાખીને એટેન્ડ કરજો. પહેલા હું કોને ખ્યાલ છે કે તમે કોઈ કદાચ સંકળાયેલા હોય અમારા કોઈ કલીગ ઓફિસર સાથે, તો કોઈને ખ્યાલ છે ડિપાર્ટમેન્ટની કામગીરી વિશે? ડિપાર્ટમેન્ટની કામગીરી વિશે ખ્યાલ છે? અથવા કોઈ સેફ્ટી ઓફિસર તરીકે હાલમાં ફરજ બજાવે છે? અચ્છા, કેટલા નોકરી હાલમાં વર્કિંગ છે? નોકરી 1 2 બધા ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં? ખરા, પ્રાઇવેટ સેક્ટરમાં, ગવર્મેન્ટમાં. સારું, તો આ પોસ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર. એ ક્લાસ 2ની પોસ્ટ છે, ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ છે. બહુ આમ પાયાની છે, પાયાની કેડર છે. બેઝ કેડર એ છે. પણ બેઝ કેડરમાં જોઈન્ટ થવાનો ફાયદો એ છે કે તમને બોટમથી તમને નોલેજ, એક્સપિરિયન્સ ને એ બધું મળશે. અને બહુ પ્રેસ્ટિજિયસ જોબ છે, જવાબદારીવાળી છે. સાથે સાથે જવાબદારી એટલી જ છે, રિસ્પોન્સિબિલિટી અને ફરજો તો એટલી જ જવાબદારીવાળી છે આપની જે છે. એટલે ખાસ કહીએ તો જ્યારે પણ તમે ફિલ્ડમાં, એટલે 2 પ્રકારે છે. એક ઓફિસ જોબ આમાં છે, પાર્ટ છે ઓફિસ જોબ છે, એટલે વહીવટી છે, અને પ્લસ તમારે ફિલ્ડની કામગીરી કરવાની છે. મુખ્ય કાયદો આપણું ઈસોનું જે છે, ઈસો એટલે હું શોર્ટમાં કહું છું ઈસો, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર. તો એમનું મુખ્ય કામગીરીમાં ફેક્ટરી એક્ટ, હવે તો તમે લોકો ફેમિલિયર છો, ફેક્ટરી એક્ટ રિટર્ન બધાએ ક્લિયર કરેલી છે, એટલે આઈ થિંક યુ આર વેલ ફેમિલિયર વિથ લેબર લોઝ, ફેક્ટરી એક્ટ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, મેટર્નિટી બેનિફિટ એક્ટ, થોડો આઈડિયા તો હશે. તો ઈસોનું કાર્ય ફેક્ટરી એક્ટ એટલે કારખાના ધારા 1948 અને તે હેઠળના નિયમો, ગુજરાત કારખાના નિયમો 1963 અને રિવાઇઝડ ઇન 1995, તે હેઠળ નિયમો જે બનેલા છે એ, અને તેમજ આનુષંગિક એક્ટ કે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, મેટર્નિટી બેનિફિટ એક્ટ, ચાઇલ્ડ લેબર એક્ટ અને MHIC રૂલ્સ અને કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ, એ હેઠળ એટલે આ કાયદાઓ હેઠળ, વગેરે કાયદાઓ હેઠળ શ્રમયોગી, કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓના હેલ્થ, સેફ્ટી અને વેલફેર કેન્દ્ર બિંદુને ધ્યાને રાખીને કામ કરવાનું હોય છે. આપણે એનું તપાસણી, એનું ઇન્સ્પેક્શન, મોનિટરિંગ કરવાનું હોય છે. એટલે નિરીક્ષણ કહીએ છીએ આપણે એને, અમારી લેંગ્વેજમાં એને નિરીક્ષણ અથવા વિઝિટ, તો એ રીતે આપણે એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે. હવે આ પોઈન્ટમાં તમને કંઈ ખ્યાલ તમને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નહીં તો આપણે આગળ વધીએ. કે આ કાયદાઓ હેઠળ જુદી જુદી કલમો અને નિયમો છે. તમને ખ્યાલ છે કે પીવાના પાણીનું કેન્દ્ર, તમે કારખાનામાં જાઓ તો હું તમને થોડું બ્રીફ કરી દઉં છું, 1-2 આઈટમ. કે કારખાનામાં ટેકનિકલી જુઓ તો મિકેનિકલ, તમે જુઓ કોમ્પ્રેસરનું ટેસ્ટિંગ કરાવવું પડે, પ્રોવિઝન છે એર કોમ્પ્રેસરનું, પ્રેશર વેસલનું, તો તમે યુ કેન આસ્ક ફોર ધેટ. તમે ફિઝિકલી કોમ્પ્રેસર જુઓ
અને પછી તમે જુઓ કે ભાઈ આ કારખાનામાં 1 કોમ્પ્રેસર છે, 2 કોમ્પ્રેસર છે, 3 કોમ્પ્રેસર છે, અથવા એના પ્રેશર વેસલ છે, એનું ચેકિંગ કરો. એટલે વિઝ્યુઅલી આપણે તો જોઈ લઈએ, પછી આપણે એનો ટેસ્ટ રિપોર્ટ માંગીએ છીએ થ્રુ કોમ્પિટન્ટ પર્સન. કારખાનાવાળાએ, મેનેજમેન્ટે એ કોમ્પિટન્ટ પર્સન થ્રુ એ ફોર્મ 11માં મેળવવાનો હોય છે. તો એ તમે આસ્ક કરી શકો. પછી તમે ધારો કે સેફ્ટીની બાબત થઈ, કે સેફ્ટીની બાબતનું ઇન્સ્પેક્શન કર્યું. પછી તમે હેલ્થ બાબતનું, ધારો કે ફાઉન્ડ્રી છે, એક પોઈન્ટ કહું છું, ફાઉન્ડ્રી, તો ફાઉન્ડ્રીમાં ડસ્ટિંગ થાય તો, અથવા સિલિકોસિસના ચાન્સ રહે, ઇન્ડસ્ટ્રીયલ ડિસીઝ, તો સિલિકોસિસના ચાન્સ રહે, તો વર્કરે માસ્ક પહેર્યું છે કે નહીં, અથવા એણે ઉપર એપ્રન છે, માસ્ક છે, સેફ્ટી ગોગલ છે, એવું કંઈ પહેર્યું છે કે નહીં, તો એ બાબતે તમે ઇન્સ્પેક્શન કરી શકો. બરાબર. અને ત્રીજું આવે છે કલ્યાણની બાબત. કલ્યાણની બાબત, અને તમે ઇન્સિસ્ટ કરી શકો ત્યારે ઇન્સ્પેક્શનમાં જાઓ તો તમે વર્બલી સૂચના આપી શકો, અથવા મેનેજર, તમારી સાથે રિસ્પોન્સિબલ માણસ, મેનેજર કે સુપરવાઇઝર આવે કે સાહેબ આ તમારી સાથે, આપણી સાથે આવે એટલે આપણે એને કહીએ કે ભાઈ આ કારીગરને ઇન્સ્ટ્રક્શન આપો કે પહેરી લે. બરાબર. એટલે માસ્ક પહેરીને જ કામ કરે, અથવા ગૂગલ પહેરીને જ કામ કરે, કે એ રીતે પેલી રીતે એનો પોઈન્ટ થયો કે એના હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ એનું સુરક્ષિત થાય છે. ડસ્ટ ઇન્હેલ કરશે, ડસ્ટિંગ, તો એ ડસ્ટ ઇન્હેલ કરશે તો એને સિલિકોસિસ ને એની રિલેટેડ બીમારી થાય. લંગ્સમાં 20 માઇક્રોનથી નાના પાર્ટિકલ્સ હોય, એ અંદર જાય લંગ્સમાં, અમુક ફિલ્ટર થઈને આપણા અહીં નાક સુધી કે ત્યાં સુધી રહી જાય છે, અમુક મોટા પાર્ટિકલ્સ, પણ એનાથી નાના પાર્ટિકલ્સ છે, માઇક્રોન્સ, 20 માઇક્રોનથી નાના, તો એ અંદર ફેફસાની લંગ્સ જે એની ફાઇબ્રોસિસ ને જાળીને બધું છે, એમાં તમારે ચોંટી જાય છે, અને ભવિષ્યમાં એને વર્કરને બ્રિધિંગ તકલીફ ને એ બધું એની ડિફિકલ્ટીઝ ચાલુ થાય હેલ્થ રિલેટેડ. અત્યારે ખબર ના પડે, યંગ એજમાં એનો રેઝિસ્ટન્સ પાવર હોય, તો વર્કરને પાછળથી કરવાનું હોય, તકલીફ પડે, તો એ પહેરે તો એના લાભ માટે છે, પણ વર્કરો ઓલવેઝ દે આર નોટ બિલીવિંગ અવર ઇન્સ્ટ્રક્શન, ઓર કારખાનાવાળાની ઇન્સ્ટ્રક્શન માનતા નથી હોતા. જેમ આપણે હેલ્મેટનો યુઝ રેગ્યુલરલી, વી આર નોટ યુઝિંગ હેલ્મેટ, આપણે એના ડ્રોબેક જાણીએ છીએ તો જ તેમ છતાં બી એવું થાય છે. અને ત્રીજું વેલફેરની બાબત, એક બીજી એક્ઝામ્પલ આપું વેલફેરની બાબત. તો વેલફેરમાં તો તમે કઈ બાબત તમને ખ્યાલ હશે, તમે ચેપ્ટર ડિવાઈડ કરેલા છે, આટલાથી આટલી કલમો આની, આટલાથી આટલી કલમો આની, આટલાથી એ તમે કરેલું. તો વેલફેરનું જે છે કલમો અને નિયમો, તો વેલફેરમાં તમે સેનિટરી બ્લોક જુઓ, બરાબર, ફર્સ્ટ એડ બોક્સ જુઓ, પછી તમે ડ્રિંકિંગ વોટર ફેસિલિટી જુઓ, એવી વેલફેરની બાબત જે રિલેટેડ છે, ક્લોકરૂમ જુઓ, કે એ રીતે એ ટાઈપનું કે વેલફેર રિલેટેડ બાબતો છે, તો એ જુઓ. તો ફર્સ્ટ ટાઈમ ત્યારે જ્યારે તમે આપણે જઈએ છીએ તો એની સૂચનાઓ નોર્મલી આપીએ છીએ, અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિઝિટ બુક હોય છે, તો એમાં આપણે રિમાર્ક પુટઅપ કરીએ છીએ. ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિઝિટ બુક ફોર્મ 31, તમને ખ્યાલ હશે, F31, એટલે એને પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે, તો એ કારખાનાવાળાએ રાખવું ફરજિયાત છે, અને ઇન્સ્પેક્ટર જાય ત્યારે તમારે એને પ્રોડ્યુસ કરવું પડે, અને એમાં તમારે રિમાર્ક ત્યાં લખીને આપવાની છે. એમાં થોડું એક વધારે કહું કે અમુક વાર તમને એમ લાગે, તમે એકવાર વિઝિટ કરી, પછી 6 મહિના કે 12 મહિના પછી બીજા રાઉન્ડમાં ગયા એના જ યુનિટમાં, તમને એમ લાગ્યું કે મારી સૂચનાથી આ પાલન નથી કરતા ભાઈ, આ ભાઈ સૂચનાથી કે મારી નોર્મલ ઇન્સ્ટ્રક્શનથી પાલન નથી કરતા, મેં લખાયું હતું એમને કે લખી લો, આટલા આટલા પોઈન્ટ તમારે ક્લિયર કરવાના, પ્લસ મેં રિમાર્ક ફોર્મ 31માં લખી છે, તો એ તમારે સોલ્વ કરવાનું છે. પણ એ ના કરે તો તમે એને પરસ્યુઅન મેનેજમેન્ટ, પછી એના યુ કેન ડ્રો ધ એટેન્શન ઓફ માલિક, ડાયરેક્ટર, માલિકનું ધ્યાન દોરી શકો કે ભાઈ આ 1-2 વાર સૂચનાઓ આપી તેમ છતાંય કરતા નથી, એને પૂરતો ચાન્સ મળવો જોઈએ પાલન કરવા માટે, ટાઈમ. પછી માલિકને વાત કરો, માલિક પણ કે સાહેબ અમારાથી પોસિબલ નથી આ બધું પાલન કરવાનું, ને આ બધું વી આર નોટ ઇન અ પોઝિશન, અમારા માટે પ્રોડક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડિસ્પેચ બહુ શેડ્યુલ ટાઈટ છે, કંઈ ના કંઈ રીઝન બતાવે તમને, તો તમે શું કરો એ વખતે કે ભાઈ વી હેવ ટુ રાઇટ ધ બ્રીચ રિમાર્ક, કાયદા ભંગ દર્શાવતી રિમાર્ક પસાર કરીએ છીએ.
કાયદા ભંગ અંદર લખીએ છીએ એ તમને શીખવાડશે. આપણા ડિપાર્ટમેન્ટમાં જશો એટલે તમને કાયદા ભંગનો ડ્રાફ્ટ આપે કે ભાઈ આ તમે આ કલમ પ્રાથમિક સારવારની પેટી નભાઈ નથી, અથવા કોમ્પ્રેસરનું ગાર્ડ કર્યું નથી, પાવર પ્રેસનું ગાર્ડ કરે, સેફ્ટી ગાર્ડ એનું ટેકનિકલ વિવરણ. આપણે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ, મારી સ્ટ્રીમ મિકેનિકલ છે, પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ને કેમિકલ એટલા માટે આ લાઈનમાં એ છે. અને પ્રાઇવેટ એક્સપિરિયન્સ, મેં પ્રાઇવેટ 10 વર્ષનો મને એક્સપિરિયન્સ છે પ્રાઇવેટ, પછી હું ગવર્મેન્ટમાં આવ્યો હતો. તો મને ખબર કે ફાઉન્ડ્રી, ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ, મશીન શોપ, બધું મલ્ટી એક્સપિરિયન્સ મારો હતો. અને મારી ઇન્સ્પેક્ટર અને ક્વોલિટી કંટ્રોલ અને ઇન્સ્પેક્શનની જોબ હતી. તો ધેટ વિલ બી મોર બેનિફિશિયરી ટુ મી. તો ઇન્સ્પેક્શનમાં જઈએ તો આ બધા પોઈન્ટ તમે મશીન ખબર પડે, અથવા તમે પૂછી શકો, કેમિકલ કે ઇલેક્ટ્રિકલ હોય તો તમે પૂછી શકો કે આ કયું મશીન છે, કે એવું તમે આ કયું મશીન, અથવા તમારે ત્યાં લિસ્ટ ઓફ મશીનરી યુ કેન આસ્ક ફોર ધેમ. એટલે બ્રીચ લખો તો તમારે એને 7 દિવસનો સમય આપીએ છીએ, પણ આમ નોર્મલી 3 મહિનાનો, આમ 2.5 મહિનાનો, 1.5 મહિનાનો જેવો સમય આપીએ છીએ. આપણે લખીએ છીએ રિમાર્કમાં 7 દિવસના સમયમાં તમારે પૂરતા કરીને બતાવવાનો. તો એ લોકો કહે કે વી આર રેડી ટુ કોમ્પ્લાય ધ થિંગ્સ, પ્લીઝ ગીવ અસ મોર ટાઈમ ટુ કોમ્પ્લાય ધ થિંગ્સ. બરાબર, જે રિમાર્ક આપણે લખીએ તો એને સોલ્યુશન એટલે પાલન કરવું છે, તો એ લોકો તમને વિથ પ્રૂફ એ લોકો તમને સબમિટ કરશે આફ્ટર 1 મંથ ઓર. અને પછી તમે, અને જો એ તમે ટાઈમ લિમિટ છે, તમે યુ કેન વેઇટ અપ ટુ 1.5 મંથ્સ. અને તમે એ પાલન ના કરે તો તમે યુ કેન ફાઇલ ઇન ધ કોર્ટ. પહેલા આપણા કેસ ફોજદારી કોર્ટોમાં જતા હતા, હવે લેબર કોર્ટમાં દાખલ કરે છે. અને આપણા કેસ છે ફોજદારી, હજી એ ફોજદારી જ કેસ છે, ફોજદારી કેસ જ છે. અને કેસ પછી આપણે ફાઇટ કરવું પડે. અને આપણી જે તમે કેટલાને ખ્યાલ છે કે તમે કઈ કલમ હેઠળ નિમાવાના છો? ધારો કે થાય તો કાયદાની કઈ કલમ હેઠળ? સેક્શન 8. યુ વિલ બી એપોઇન્ટેડ અંડર સેક્શન 8. ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે તમે નિમણૂક પામવાના છો. એટલે તમારી સત્તાઓ તમને ખબર છે. તમને આઈ કાર્ડ મળી જાય તો તમે ગમે તે યુનિટમાં, ગમે તે સમયે, ગમે તેટલા માણસ લઈને, બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટના અથવા આવું કંઈ હોય તો તમે જઈ શકો છો ઇન્સ્પેક્શનમાં, રેડ કરી શકો છો. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રેડ. જ્યારે એવું કંઈ લાગે, નોર્મલ ઇન્સ્પેક્શનમાં આવું બધું હોતું નથી. પણ કોઈ જગ્યાએ ચાઇલ્ડ લેબરની કમ્પ્લેન આવી, કોઈ જગ્યાએ બીજી કોઈ પ્રકારની, અન્ય કોઈ પ્રકારની કમ્પ્લેન આવી, ઓવરટાઈમ ચાલે છે અથવા એવું કંઈ છે, તમને કહે કે ભાઈ 2-4 જણા જોડે જવાનું છે, ઉપરથી કોઈ રેફરન્સ આવે, કલેક્ટરમાંથી કોઈ રેફરન્સ આવે, કલેક્ટર સાહેબના ત્યાંથી પણ રેફરન્સ આવતા હોય, તો કલેક્ટર સાહેબ અથવા એ પણ ઇન્સ્ટ્રક્શન આપી શકે બોલાય કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ, યુ ગો ધેર, ઇન્ક્વાયર અને રિપોર્ટ કરવો. તો આપણા ડિપાર્ટમેન્ટને તો આપણે કરવાનો, પણ કલેક્ટર સાહેબ કહે તો એમને કોપી મોકલવી પડતી હોય છે. અને એ કોમ્પ્લાયન્સ કરે તો આપણે આપણા ડિપાર્ટમેન્ટને કહીને તો એ વાઇન્ડ અપ થઈ શકે છે. એ કોમ્પ્લાયન્સ થાય તો ફિઝિકલી ચેક કરવું પડે કોમ્પ્લાયન્સ. અને કોમ્પ્લાયન્સ ફિઝિકલી ચેક કરો ત્યારે તમારે જોવાનું સંતોષકારક છે, તમારે તારીખ બતાવવી પડે, અને એનો ફોટો અથવા એના ફોટોગ્રાફ્સ એને બીડેલા હોય બિડાણમાં, એ બરાબર છે કે ભાઈ આ એણે ફોર્મ 11 નહોતું તો ટેસ્ટ રિપોર્ટ બીડેલો છે, એણે ફર્સ્ટ એડ બોક્સનો ફોટો મૂકેલો છે, અથવા કોઈ પણ પુરાવા રજૂ કરવા પડે. એણે બિલ હોય તો જે આઈટમ લાવ્યો હોય એના બિલ રજૂ કરવા પડે. વિધાઉટ પ્રૂફ આપણે કેસ એને ફાઇલ નથી કરતા, આપણે કેસ દાખલ જ કરીએ છીએ. એટલે આપણી ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકેનું, અને સિવિલ છે આપણામાં, સિવિલ કોઈ નથી ને, એટલે આપણી એક સંલગ્ન બ્રાન્ચ છે સિવિલ વાળાની. એમાં બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ છે, બીઓસી. એટલે અમે સિવિલનું એ કામ કરેલું, તો અમે બી જેક ઓફ ઓલ જેવું થઈ ગયું છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ. તો અમને થોડું ઘણી ચાટ ડૂબે ચલો સિવિલમાં. તો BOCW છે, તો બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ, તો એ પણ આપણો સેફ્ટી રિલેટેડ જ છે. પણ એમાં બી રજિસ્ટ્રેશનની જેવી વ્યવસ્થા છે કે ભાઈ એ લોકોએ પણ સાઇટ રજિસ્ટ્રેશન, જેમ રેરાનું રજિસ્ટ્રેશન છે ને, એવું આપણે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ, અને સાઇટ આ તારીખે ચાલુ થઈ, આ તારીખે આ 2 વર્ષ પછી બંધ થવાની છે. પછી એ લોકોએ ધારો કે પાઇલિંગ વર્ક ના કર્યું હોય, બીજું કંઈ ના કર્યું હોય, સેફ્ટી નેટ ના કર્યું હોય,
તો આપણે બ્રિજ અને થોડી અમાય કલ્યાણની બાબતો છે, બોર્ડ બનાવેલું છે ને એ બધું છે. એટલે બીઓસી પર્ટિક્યુલર સિવિલવાળા અમારી વખતે નહોતા રિક્રુટ થયેલા, હવે આવી ગયા છે ડિપાર્ટમેન્ટમાં, એટલે પછી એમને હેન્ડ ઓવર કરી કાઢ્યું. અધરવાઇઝ એટલે આપણે બધું કામ કરવાની તૈયારી છે. અને વી આર બાઉન્ડ ફોર 24 hours વિધાઉટ એની ઓટી, વિધાઉટ એની કંઈ પણ કર્યા વગર વી આર બાઉન્ડ એઝ એ ગેઝેટેડ ઓફિસર. આપણે 24 કલાક નોકરીની તૈયારી રાખવાની છે. ગમે તે જગ્યાએ પોસ્ટિંગ આવી શકે, ગમે તે જિલ્લામાં. ગુજરાત સરકાર આપણું કાર્યક્ષેત્ર જે ગુજરાતના અને જિલ્લાવાર ઓફિસો છે, આપણું ડિસ્ટ્રિક્ટ વાઇઝ ઓફિસો છે. એટલે માનસિક તૈયારી તમારી કેટલી છે એ બહુ અગત્યનું છે કે ભાઈ મારે આ જોબ કરવી છે. ઇટ ઇઝ વેરી ચેલેન્જેબલ જોબ. ઇન્ડસ્ટ્રીવાળા જોડે અથવા એમના ગ્રુપ જોડે કામ કરવું, અમુક વાર તમને હર્ડલ્સ લાગે, ચેલેન્જીસ લાગે, તો પોલાઇટલી એ વખતે અમને બહુ આઈડિયા નહીં, તો અમે થોડા ફોર્મમાં આવીએ તો કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર થઈ ગયા. એટલે પણ એવું નથી હોતું. હવે નાઉ ડેઝ આર ચેન્જ. અમારી વખતે સોશિયલ મીડિયાને એટલું બધું પેલું નહોતું. સોશિયલ મીડિયા હવે તમારે કરતા ત્યાં કેમેરો હોય, પેલું હોય, તો આપણે વી હેવ ટુ બિહેવ ઇન લિમિટ. ત્યાં જઈને બહુ રિસ્પેક્ટફુલી આપણી સરકારની છબી ના બગડે એ રીતે કામ કરવાનું છે. એઝ એ ગેઝેટેડ ઓફિસર તરીકે તમારી પર્સનાલિટી ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે તમે જાઓ તો સોબર રીતે તમે એપ્રોચ કરો. બરાબર. સિક્યોરિટી પહેલાં અમે તો સિક્યોરિટી રોકતા કે ભાઈ તું કોણ મને રોકનાર, બરાબર, પણ એ એની ડ્યુટી કરે છે તો આપણે એને ઇન્ટ્રોડક્શન આપીએ કે સાહેબને કે ગવર્મેન્ટ ઓફિસર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર આવ્યા છે અને આ રીતે કહેવાનું, તો પછી એ તમને લઈ જાય અથવા બેસાડે ત્યાં. તો આપણી સરકારની છબી ના બગડે. આપણે જે સરકારમાં આવવાના છીએ તો એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, આપણી સરકારની અને આપણા ખાતાની છબી ના બગડે એ રીતે કામ કરવાનું. એટલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું આ એક મેઇન જે કાયદા અન્વયે કામ કરવાનું છે એ છે કે તમે જાઓ એટલે તમારે જોવાનું છે કે કઈ કલમ એટ્રેક્ટ થાય છે. તમને એમ ખબર છે, તમે મિકેનિકલ જોયું, ઇલેક્ટ્રિકલ જોયું, તો સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ઇલેક્ટ્રિકલના ધારો કે ગ્રાઇન્ડિંગ કામ કરે છે અને બે છેડા તમને ખબર છે કે આપણા ઘરમાં લોકો કારીગરો આવે તો બે છેડા જ ખાલી નાખે, બરાબર, પ્લગ ના કરેલા હોય તો એવું તમે એને કહી શકો. અર્થિંગ ના હોય તો કે અર્થિંગ ચેક ના કરાયેલું હોય, અથવા કઈ કલમ કે સેક્શન હેઠળ તમને ખ્યાલ હશે કે અંદર 24 વોલ્ટ વાળું આપણું છે, એનાથી વધારે અંદર ઇલેક્ટ્રિક વાયર તમારે પેલું એનું એના કરી શકાય. એટલે તમે ગ્રાઇન્ડિંગ અંદર કરતો હોય અથવા બલ્બ લઈ જતો હોય તો એ 24 વોલ્ટથી વધારે એનું કરેલું હોય. હવે ધારો કે એવું કંઈ તમને લાગ્યું તો તમે એ રીતે ઇલેક્ટ્રિકલ વાળાનું બી તમે જોઈ શકો. સેમ થિંગ ઇઝ કેમિકલમાં પણ એ રીતે જ છે કે કેમિકલમાં તમે કારખાનામાં પ્રવેશ્યા અને તમને ગેસિંગ ફીલ થાય. ધારો કે આપણે રસોડામાં જઈએ તો આપણને શું સ્મેલ આવે, બરાબર, કે ભાઈ રાંધવાની, ઇટ ઇઝ બટ નેચરલ કે ભાઈ નોર્મલ તો સ્મેલ આવવાની છે. કેમિકલ યુનિટમાં તમે પગ મૂકશો તો તમને ખ્યાલ આવવાનો જ છે કે ભાઈ આ કેમિકલ યુનિટ છે. પણ ઓવર ગેસિંગ આમ તમને લાગે કે ફ્રસ્ટ્રેશન થાય અથવા તમને ટોક્સિસિટી ફીલ થાય, નાકમાં અથવા ગાળામાં બળતરા થાય, એમોનિયા લીક થતો હોય, એમોનિયા બરફનું કારખાનું છે અથવા બીજું એમોનિયા બેચમાંથી કોઈ કરેલું છે, તો તમને ફીલ થાય આંખો બળે છે, તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ એક્સેસ ગેસિંગ છે, વાતાવરણમાં આનું પ્રમાણ વધારે છે. તો તમે શું કરો એ ટાઈમે? આપણા પ્રોવિઝન એટલો વાઇડ એક્ટ છે, એટલા નિયમો એ છે કે ટેકનિકલી આપણે બહુ જ સાઉન્ડ થવું પડે એવું છે. કોન્સ્ટન્ટ રીડિંગ, કોન્સ્ટન્ટ તમારું ટચ બહુ જરૂરી છે. ડે ટુ ડે તમારી એક્ટિવિટી એમાં જ એ છે. એટલે તમારે ફોર્મ 37 લેવું પડે એ વખતે, વર્કપ્લેસ મોનિટરિંગ રિપોર્ટ, કે ભાઈ કારખાનાવાળાએ વાતાવરણમાં એમોનિયાનું પ્રમાણ કેટલું છે, આ લિમિટથી આ લિમિટની વચ્ચે તમારે છે કે નહીં, તો એ રીતે એમ. એટલે ફોર્મ 37 છે એ તમારે. અને થોડી બાબતો આપણી રેકર્ડ કીપિંગને લગતી પણ છે. ટાઈમ વધારે લઉં તો તમે જોજો, બાકી ચાલશે મારે, એટલે તમે મને કહેજો. તો રેકર્ડ કીપિંગની બાબત છે. તો આ રેકર્ડ કીપિંગની બાબતોમાં કેવું છે, હાજરી પત્રક, પગાર પત્રક, હકરાજા રજિસ્ટર, એ બધું તમને થોડો આઈડિયા છે. જેમ આપણે પ્રાઇવેટમાં એ નોકરી કરી, ગવર્મેન્ટમાં એ કદાચ કરી હશે, તો એ છે. તો
વર્કરને તમે જાઓ તો વર્કરનો સંપર્ક કરો. અમે નોર્મલી જઈએ એટલે 2 કે 3 વર્કરનો સંપર્ક કરીએ, એક કોન્ટ્રાક્ટ વર્કરનો, એક કંપની વર્કરનો, એવી રીતે. અમુક વાર એ લોકો માલિકો અથવા મેનેજમેન્ટને નથી ગમતું કે ભાઈ વર્કરનો, એટલે એ લોકોને ફીલ કંઈ એવું થાય, પેલું એવું એબનોર્મલ ફીલ કરે. પણ આપણે પૂછી શકીએ વર્કરને કે ભાઈ તને ઓળખ કાર્ડ મળે છે, હક રજા કાર્ડ મળે છે. બેઝિકલી એની બેઝિક ઇન્ટ્રો એનું એ છે કે ભાઈ ઓળખ કાર્ડ એટલે આઈડેન્ટિટી કાર્ડ એનું છે, આ કંપનીમાં કામ કરે છે એવું, ફોર્મ 36 નમૂના મુજબનું, એને હક રજા મળે છે. પ્લસ એને આપણે એ પૂછાય કે પગાર ટાઈમસર મળે છે, સેલરી પેમેન્ટ ઓફ વેજીસના હિસાબે. પગાર કેટલો મળે છે આપણે નથી જોતા, એ કોણ જોવે છે? સરકારી મજૂર અધિકારી કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર. ફેક્ટરીમાં એટલે આપણું ડિપાર્ટમેન્ટ કયું કહેવાય? શ્રમ અને રોજગાર. ગાંધીનગર વિભાગ એટલે બ્લોક નંબર 5માં આપણું એસીએસ સાહેબ, સેક્રેટરી સાહેબ ને બધા ત્યાં બેસે. પછી આપણું શ્રમ ભવન ખાનપુર એ હેડ ઓફિસ છે આપણી, ત્યાં પીએમ શાહ સાહેબ એટલે ડાયરેક્ટર છે, ચીફ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે એને હવે ડાયરેક્ટર કહે છે, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ને હેલ્થ, અને ત્યાં જોઈન્ટ ડાયરેક્ટર ને બધા બેસે છે. તો આપણે એ રીતે જ આ જે ડેઝિગ્નેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો અમુક વાર ડાયરેક્ટર એ લોકો મિટિંગ કરે તો આપણને ગાઈડલાઈન વખત આપતા હોય છે જોઈન્ટ ડાયરેક્ટર. પણ નોર્મલી ઈસોએ જે કામ કરવાનું છે એ ડેપ્યુટી ડાયરેક્ટરના અંડરમાં કરવાનું છે. ડેપ્યુટી ડાયરેક્ટર એક સામાન્ય રીતે કચેરીના વડા હોય છે. અચ્છા, બીજું ઈસોનું કાર્ય એ છે, હું ટૂંકમાં પતાવીશ ફટાફટ, નહીં તો પાછું કદાચ તમારે લેન્થ વધશે તો વાંધો નહીં તો હું કન્ટિન્યુઅસ રાખીશ. ઈસોનું કાર્ય બીજું એ છે, મેઇન મુખ્ય કાર્ય, કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોકેટ્સ અથવા વિલેજ પોકેટ્સ જ્યાં પણ તમારો જે એરિયા તમને ફાળવેલો છે, ધારો કે અમદાવાદમાં વટવા વિભાગ 1 અથવા જીઆઈડીસી ઓઢવ વેપારી મહામંડળ અથવા જીઆઈડી ઇલેક્ટ્રોનિક એસ્ટેટ જીઆઈડીસી 26 અથવા એ રીતે એમ જે તે વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ કારખાના ધારા હેઠળ પાત્ર જણાતા અને રજિસ્ટર્ડ ન થયેલ, કારખાના ધારા હેઠળ રજિસ્ટર્ડ ના થયેલ હોય તેવી સંસ્થાઓને શોધવાનું છે. સંસ્થા એટલે કારખાના. નોર્મલી કોઈ બી આપણે જ્યારે રજિસ્ટર્ડ ફેક્ટરી હોય તો એની પાસે લાયસન્સ હોય, ફેક્ટરી એક્ટનું લાયસન્સ હોય. આ સંસ્થા છે તેને ફેક્ટરી એક્ટ લાગે છે અને એને લીધેલું છે. અમુક લોકો વિલિંગલી લેતા હોય, અમુક લોકો આપણે જઈએ ત્યારે લે લાયસન્સ. હા સારું સાહેબ, એપ્લિકેશન કરી દઈશું, રજિસ્ટ્રેશન ઓનલાઈન જે બી હવે બધું ઓનલાઈન થઈ ગયું એટલે આ કરી દઈશું એપ્લિકેશન. પણ અમુક લોકો ના લે તો આપણે એને શું કહીએ છીએ? એમેનેબિલિટી નોટિસ પાઠવીએ છીએ. એમેનેબિલિટી સર્વે, કારખાના શોધવા માટેનો સર્વે, એમેનેબિલિટી સર્વે એટલે કારખાના ધારાની પાત્રતા ચકાસવા ઔદ્યોગિક એકમોની લીધેલ મુલાકાતો. કારખાના ધારાની પાત્રતા ચકાસવા લીધેલ ઔદ્યોગિક એકમોની મુલાકાતો અથવા મુલાકાત. હવે તમે 5 યુનિટ મુલાકાત લીધી તો આપણને ખબર છે ફેક્ટરી એક 10 કામદારે લાગુ પડે છે સામાન્ય રીતે, બરાબર. પછી કેમિકલ હોય હેઝાર્ડસ તો 1 કામદારે બી લાગુ પડે. જોખમી મશીનરી હોય, પાવર પ્રેસ યુઝ કરતા હોય તો 5 કામદારે બી લાગુ પડે. તો પેલો માલિક નોર્મલી એમ જ કે સાહેબ અમારે ત્યાં 2-5 કામદારો છે, વધારે નથી, બરાબર. તો તમે 5 કામદારો છે અને ફેક્ટરી એક લાગતો નથી એટલે મારે સાહેબ લાયસન્સ લેવાનું થતું નથી. તો એવા ટાઈમે આપણે એ વર્કરોના નામ લખવા પડે, એનું સ્ટેટમેન્ટ લેવું પડે. પછી એ સ્ટેટમેન્ટ લઈને આપણે એને ત્યાં સ્થળ પર નોટિસ આપીએ અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી આપીએ છીએ. આ મશીનરીનો ઉપયોગ કરી આ ઉત્પાદન પ્રક્રિયા, આટલું રો મટીરિયલ, આટલું આ મટીરિયલ, આ મશીનરીનો ઉપયોગ કરીને કલમ 2K પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે, જે કારખાના ધારા હેઠળ છે. એ બધા ડ્રાફ્ટ તમને મળી જશે આપણી ઓફિસથી, એટલે આપશે જ એ લોકો, આપણા કલીગ ઓફિસરો, બરાબર. એટલે એ પ્રમાણે નોટિસ આપીએ છીએ. પછી એક કોર્ટ કેસની કામગીરી પણ આપણી છે. તમે ઈસો તરીકે મીન્સ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર છો તો ડિક્લેર અંડર એક્ટ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, તમે એપીપી પણ છો, યુ આર કન્સિડર્ડ એઝ એ એપીપી. અને આપણા ડિપાર્ટમેન્ટમાં લીગલ ઓફિસર પણ છે, કાયદા અધિકારી પણ છે. એ લોકો તમને કેસ લડવામાં મદદ કરે છે.
કાયદા અધિકારી આપણા ડિપાર્ટમેન્ટમાં છે, રિજિયન વાઇઝ છે, એ પણ તમને હેલ્પ કરે કેસ લડવામાં. અને કેસ મોસ્ટલી આપણે જીતતા જ હોઈએ છીએ. આપણા સાઉન્ડ કેસ હોય, બહુ સાઉન્ડ કેસ હોય, પૂરેપૂરો પ્રૂફ લઈને અથવા 2 ધક્કા ખાઈએ, 3 ત્યાં કારખાનામાં ડિટેલ ના મળે, કારખાનાના માલિક તરીકે કોણ છે તો ખબર નથી, તો આપણે એનું ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ કે બીજું જે બી હાલમાં એની પાસે લાયસન્સ કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે એ લઈએ છીએ. કોઈની પર કેસ આપણે એમને એમ કરી શકીએ નહીં. પૂરું સ્ટ્રોંગ ડોક્યુમેન્ટેશન અને પુરાવા વગર વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ફાઇલ ધ કેસ. સિવાય કે ઇન્જરી અને ફેટલ, એમાં આપણને જે સ્થળ પર તપાસમાં બહુ લઈએ જ છે પુરાવા તો પાછળ આગળથી, પણ આપણને ઇન્જરી કેસ અને ફેટલના કેસો હોય ત્યારે તો આપણે એકવાર ચાલુ કરી દઈએ છીએ, અથવા 40(1)(2) નો હુકમ આપવાનો હોય, પ્રોહિબિટરી ઓર્ડર આપીએ છીએ. તો કારખાનું આપણી પાસે એ સત્તા છે કે ઇમિનન્ટ ડેન્જર લાગે જ્યારે પણ કારખાનામાં, તમે અત્યારે હું આ રૂમમાં પ્રવેશ્યો અને મને લાગ્યું કે આ છત તૂટી પડશે, અથવા પેલું કોમ્પ્રેસર ફાટવાની તૈયારીમાં છે, અથવા ગેસ બહુ નીકળે છે, માણસો મરી જશે, તો ઇમિનન્ટ ડેન્જર લાગે જ્યારે, ઇમિનન્ટ એમ લાગે કે માણસો મરવાની સ્થિતિ છે અથવા પડવાની સ્થિતિમાં છે, ત્યારે તમે, અથવા 1-2 દિવસમાં થશે, શોર્ટ પીરિયડમાં, તો એને ઇમિનન્ટ ડેન્જર કહેવાય. તો ઇમિનન્ટ ડેન્જર વખતે અથવા તમને એ પરિસ્થિતિમાં તમે 40(1)(2) નો હુકમ આપી શકો. 40(1) અને 2 હેઠળ કલમ 40(2), કલમ 41 ઓબ્લિક છે, કલમ 42 તમારે વાંચી લેવાની, એ પ્રમાણે તમે હુકમ આપી શકો. એટલે ઈસોનું કામ શું થયું બીજું? એમેનેબિલિટી નોટિસ. તમારે કારખાના શોધવાની, કારખાનાની સંખ્યાનું રજીસ્ટ્રેશન વધારવાનું છે. કારખાનાનું રજીસ્ટ્રેશન કરવાનો ફાયદો શું છે, કોઈ કહી શકશે? રજીસ્ટ્રેશન થવાથી શું થાય? એક તો ગવર્મેન્ટની રેવન્યુ આવે છે, ગવર્મેન્ટને રેવન્યુ આવે છે, આપણને ગવર્મેન્ટ પગાર આપે છે, પણ સાથે આપણે રેવન્યુ, આપણો પગાર લઈએ છીએ, પણ સાથે રેવન્યુ પણ લઈએ છીએ, કે એને ઇન્સ્પેક્શન કે એક જાતની ફી કહીએ કે ભાઈ તપાસણી જ્યારે આપણે કરવા આપણા અધિકારીઓ જતા હોય એટલે ગવર્મેન્ટની ફી છે કે 50 કામદાર 100 હોર્સ પાવર. એ તમે ટેબલ જોયેલું હશે, જોયેલું છે ને, ફેક્ટરી એક્ટમાં છે, 20 કામદાર 50 હોર્સ પાવર, 20 કામદાર 100 હોર્સ પાવર, 50 કામદાર 50 હોર્સ પાવર, એ રીતે સ્ટેપ પાડેલા છે, અને એ પ્રમાણે ફી છે. એ ફી પ્રમાણે એમને ત્યાં ફી ભરવાની છે, અને એ આપણે ફી ભરાઈ રજીસ્ટ્રેશન કરાવી એ થાય. તો બીજું શું છે, રજીસ્ટ્રેશનથી શું ફાયદો થાય? ફેક્ટરી એક્ટથી આપણી ફેમિલિયર, એ લોકો ફેક્ટરી એક્ટ અને તેના રૂલ્સ રેગ્યુલેશનથી એ લોકો ફેમિલિયર થાય, જાણકારી મેળવે. કારખાનાવાળા તો ખબર નથી કે સાહેબ મેં તો ફેક્ટરી શરૂ કરી દીધી, ધે આર નોટ અવેર ઓફ ધ લો. તો કે એમાં આવું આવું હોય, સાહેબ આ બધું કોણ કરે, અમારે તો કારખાના ચલાવીએ કે અમે આ કાયદાનું પાલન કરીએ એમ કે. તો આપણે શું કરવાનું છે? પરસ્યુએશનથી કે ભાઈ પાલન કરાવવાનું છે. તો એમને ફેક્ટરી એક્ટના કે ભાઈ મારામાં કારખાનામાં આ રાખવું પડે, આ રાખવું પડે, આ પ્રોવિઝન છે, આ છે. સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરવાનું, તો સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરશે. તો એમેનેબિલિટીથી એક જાતની અવેરનેસ આવશે એ લોકોમાં. ઇન્ડસ્ટ્રીમાં એક્સિડન્ટ થતા ઓછા થશે, ઓછા થાય. અવેરનેસ આવે તો શું થાય? 25%, 50% તો ધીમે ધીમે અવેરનેસ આવે તો એમને ફેક્ટરીમાં અકસ્માતનું પ્રમાણ ઓછું થાય. વર્કરોમાં અવેરનેસ આવે, ફરિયાદો ઓછી આવે. લીગલ કોમ્પ્લાયન્સ થાય તો શું થાય? ફરિયાદો ઓછી આવે, મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ આવે, બરાબર, એવું થાય. અકસ્માતોનું પ્રમાણ ઘટે અથવા અકસ્માત થતા અટકે. એમેનેબિલિટી કારખાના ધારા હેઠળ રજીસ્ટ્રેશનથી માલિકોનો તો છે જ ફાયદો, પણ કાયદાકીય પાલન કરવું પહેલી દ્રષ્ટિએ કોઈને ગમતું નથી અથવા પ્રિફર કરતા નથી. અમુક માલિકો, મેનેજમેન્ટ બહુ પોઝિટિવ છે, ઓ સાહેબ અમને ખબર નથી, ચલો ચલો સાહેબ અમે કરી લઈશું, વિધિન અ વીક ઓર 15 દિવસમાં અમે કરી લઈશું. એટલે એમેનેબિલિટીનું પતી ગયું. પછી આપણા કાર્ય ફરજોમાં અકસ્માત તપાસનું છે. એક્સિડન્ટ ઇન્ક્વાયરી. એક્સિડન્ટ કેટલા પ્રકારના હોય? જોડે જોડે પ્રશ્નોત્તરી નાની મોટી થતી જશે. આ તો હું તમને જસ્ટ પૂછું છું, અકસ્માત કેટલા પ્રકારના હોય?
બોલ બોલ. માઇનર એક્સિડન્ટ, મેજર એક્સિડન્ટ, ગુડ ફેટલ ગુડ ગુડ. એક્સિડન્ટ, હા ફેટલ એક્સિડન્ટ. હા હા ગુડ. બીજું કોઈ? એટલે ઇન્સિડન્ટ, આમ અકસ્માત કહીએ તો ઇન્સિડન્ટ, બનાવ, ઇન્સિડન્ટ. તો ઇન્સિડન્ટ, એક્સિડન્ટ તો ફેટલ પણ હોઈ શકે, નોન ફેટલ બી હોઈ શકે. અચ્છા, નોન ફેટલ એ ઇન્જરી પણ હોઈ શકે, અને નોન ફેટલ ખાલી આગનો બનાવ પણ હોઈ શકે. ઓનલી ફાયર ઇન્સિડન્ટ, ઓનલી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, નો ધેર વોઝ અ નો ઇન્જરી. અમે સાહેબ તપાસમાં કર્યા તો તમારે શું કરવું પડે? તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું, તમે ટીવીમાં જોયું, તો વોટ યુ વિલ ડુ? તમે તમારા સાહેબને ફોન કરશો કે સાહેબ, અથવા તમારા કલીગને ફોન કરશો. તમે બી એક જ બેચમાં છો, એટલે એક જ જગ્યાએ છો, તો તમે તમારા કલીગને ફોન કરશો કે ભાઈ આવું મેં કંઈક વાંચ્યું છે, તો આપણે ચલો જવું પડશે. નાનોમાં નાનો જ્યારે ઇન્સિડન્ટ બને અથવા ઇન્જરીનો બનાવ બને, ન્યૂઝપેપરમાં વાંચ્યું, અથવા તમને કોઈ કારીગરે ફરિયાદ કરી, યુનિયને ફરિયાદ કરી, અથવા ટીવીમાં જોયું, તો તમારે તરત જ તમારા સિનિયરને ફોન કરીને કે સાહેબ અમે અહીંયા જઈએ, ડેપ્યુટી ડાયરેક્ટરને ફોન કરીને, અથવા તમારા કલીગ ઓફિસરને, અથવા એપ્રોચ તમે મેસેજ કન્વે કરી શકો ટૂંકમાં, તો કે હું તપાસ કરવા, મારા એ વિસ્તારનું છે. ધારો કે તમારા વિસ્તારનું છે, તો પહેલી ફરજ તમારી બને છે કે તમારે મુલાકાત લેવી પડે અને એનો ફીડબેક અહેવાલ કચેરીને કરવો પડે, એટલે આપણી કચેરીમાં આવીને કરવો પડે. ઇન્જરી હોય તો ફોર્મ 21A કયું છે? 21A ને? હા, ઇન્જરી હોય તો 21A કે ના, 21માં ઇન્જરી ને ફેટલ, નોન ફેટલ હોય તો એમાં 21A. તો પેલામાં 21A ને 21A ખબર પડી ગઈ ને? એટલે એમાં માલિકનો મેનેજમેન્ટ તરફથી ફોર્મ લેવાનું, માલિક અને મેનેજમેન્ટ તરફથી એ સબમિટ કરે. એનું પ્રોવિઝન ખબર છે ને? અકસ્માત બનાવ બન્યાના, હા એ ખબર છે. હા, અને અકસ્માતમાં ધારો કે ઇન્જરી હોય તો તમે વર્કરને હેલ્પ કરી શકો. 108 ને એપ્રોચ એ લોકો બી કરતા હોય, કારખાનાવાળા મેનેજમેન્ટ વાળા કરતા હોય, એમના સુપરવાઇઝર હોય, તો એ તરત જ એને દવાખાને લઈ જાય કે એવું કંઈ હોય, તો દવાખાને હોસ્પિટલમાં જઈને પણ આપણે વર્કરની ખબર કાઢી શકવાની આપણી ફરજ છે. કેટલી એને ઇન્જરી છે, અથવા વર્કર પેલા કે યુપીનો છે, બિહારનો છે, એમપીનો છે, ભગાડી દે, અથવા એને ઘેર મોકલી દે, તમારો સંપર્ક થવા દે નહીં. તો બને તેટલું જલ્દી અકસ્માતમાં તમે સ્થળ અને કન્સર્ન પર્સન નો કોન્ટેક્ટ કરો, તો એમાં ચેડા ના થાય, પુરાવામાં નાશ ના થાય, પુરાવા આઘા પાછા ના થાય. એટલે તમારે બને ત્યાં સુધી જલ્દી એ કરવાનું, એપ્રોચ કરવાનો. અને ફેટલ હોય તો તમારે બધાને જાણ કરવાની છે. એટલે એમને કહેવાનું છે કે ભાઈ પોલીસને જાણ કરી દો. ના કરી હોય તો પોલીસ આવી જ જાય આપણી સાથે ને સાથે. આપણી સાથે ને સાથે પોલીસ પણ આવી જાય, ફાયર બ્રિગેડ, ધારો ફાયર હોય તો ફાયર બ્રિગેડ આવી ગઈ હોય. 3 જણા છે 108, એટલે એમ્બ્યુલન્સ કોઈ પણ પ્રાઇવેટ અથવા 108 વાળી, અથવા મોટી કંપનીઓના પોતાના ડિસ્પેન્સરી, અથવા પોતાની, ધારો કે નિરમા છે, અથવા મોટી મોટી કંપનીઓ છે, ટાટા, અથવા એ બધી કંપનીઓ પોતાના ડિસ્પેન્સરી બી હોય છે. તો એ લોકો એમાં ટ્રીટમેન્ટ કરીને પછી ફર્ધર આગળ કંઈ જરૂર લાગે તો કરે. તો આપણે વર્કરને બી, ધારો કે આપણા ટચમાં આવે તો એમને પૂરતી ટ્રીટમેન્ટ મળી રહે એવું આપણે બિહેવિયર એને કહેવાનું કે ભાઈ હવે જે થઈ ગયું ચિંતા ના કરી, અમે લોકો કારખાનાવાળાને કહી દઈએ કે આ કરી કાઢશે. એટલે એને સાંત્વના આપવાની વર્કરને કે એના ફેમિલીને અકસ્માતમાં, પોલાઇટલી. એટલે અકસ્માતનું કંઈ ડાઉટ છે, પૂછવાનું કંઈ? આ તો તમને ફરજ હોય અત્યારે, પણ આ તમને થોડો આઈડિયા આવે, કદાચ કંઈક પૂછી લે એ લોકો વચ્ચે કોઈ એને રિલેટેડ. ફોર્મ 21માં જાણ કરવાની, કારખાનામાં નોંધ કરાવવાની 29માં, ફોર્મ 29, ફોર્મ 29, કે આ બનાવ બન્યો છે, નોન ફેટલ, ઓનલી ફાયર. એટલે રીઝન લખશે કે શક્યતા શું લાગે છે, તો શોર્ટ સર્કિટથી આગ લાગી છે, આવું કંઈક થયું છે. અને ફેટલ હોય તો પછી તમારે તમારા ડેપ્યુટી ડાયરેક્ટરને રિપોર્ટ કરવાનો છે, પ્રાથમિક અહેવાલ. એ આપણે પ્રાથમિક અહેવાલ કહીશું. ફેટલ અથવા ગંભીર ઈજાઓ હોય
તો આપણે આપણા સિનિયરને કહેવું જરૂરી છે. તો ફેટલમાં તો કહેવું પડે, અને એકથી વધારે હોય તો વધારે એને સિરિયસ લઈએ છે કે 2-3 માણસો મરી ગયા કે એક્સપાયર થઈ ગયા, એ થઈ ગયા, અથવા અંડર ટ્રીટમેન્ટ હોય, અમુક વાર પાછળથી દાખલ કર્યા પછી એક્સપાયર થઈ જાય, તો આપણે એને હોસ્પિટલમાં ફોલોઅપ રાખવું પડે. તો આપણે જઈએ તો હોસ્પિટલમાં આપણને એન્ટ્રી આપે, ગવર્મેન્ટ કાર્ડ આપણું બતાવીએ, આઈ કાર્ડ, એટલે હોસ્પિટલવાળા બી એલાઉડ કરે. તો એની નિવેદન આપી શકે એવો છે તો આપણે નિવેદન લેવાનું. અધરવાઇઝ જેમ ડૉક્ટરો રૂટીનમાં આપણે પોલીસ કરે છે કે ભાઈ એની સ્વસ્થ તબિયત થાય તો પછી આપણે નિવેદન પછી લઈએ છીએ એને. અથવા સ્થળ પર બી બોલાવીએ છીએ. વર્કર સાજો થઈ જાય, હાથ એનો ધારો કે સાજો થઈ ગયો, પાટાપિંડી કરીને આવી ગયો, તો આપણે એને સ્થળ પર બોલાવીને નિવેદન લઈ શકાય. એ આપણા કેસ માટે જરૂરી છે, નિવેદન એનું લેવું એ માટે. એટલે અકસ્માત તપાસનું એક થઈ ગયું. અને અકસ્માત તપાસમાં આપણે નોર્મલી આપણા ખાતાનો ટ્રેન્ડ એવો છે, નોર્મલી ઇન્જરીનો કેસ હોય અને ફેટલનો કેસ હોય, એટલે ફેટલનો બનાવ હોય તો આપણે કેસ લખી જ કાઢીએ છીએ, ફોજદારી કેસ. સિવાય કે હાર્ટ એટેક, સિવાય કે નેચરલ ડેથ, એનું પીએમ રિપોર્ટ જોઈએ છે. પીએમ રિપોર્ટ જોઈએ છે. પીએમ રિપોર્ટ આપણે જ મેળવી લેવાનો, એ આપણને મળી જાય છે ઇઝીલી. નહીં તો પછી આપણા ડૉક્ટરને કહેવાનું, આપણા ખાતાના ડૉક્ટરને, તો એ સર્ટિફાઈંગ સર્જન હોય છે, તો આપણા ખાતાના ડૉક્ટરે મેળવી આપે, અથવા આપણે જ લઈ આવીએ છીએ. સિવિલમાં હોય, વીએસમાં હોય કે પ્રાઇવેટમાં હોય, પણ આપણું જે પીએચસી સીએચસી ગામડામાં કઈ બાજુ જિલ્લામાં એ હોય તો ત્યાંથી મળી જાય આપણને. તો એટલે ખાસ એ યાદ રાખવાનું. કેમ એ કરવું પડે એમ કહો તો કેસ કરવો પડે? એક તો આપણી જવાબદારી છે કે સેફટીનો એણે બ્રીચ કર્યો છે, કારખાનાવાળાએ કે મેનેજમેન્ટે, તો હી મસ્ટ બી પેનલાઇઝ. એક તો એ પેનલાઇઝ તો થાય, પણ સાથે સાથે શીખે બી ખરો કે ભાઈ આવું ભવિષ્યમાં ના કરવું. સાથે સાથે આપણે એ બી કહેવાનું છે કે વળતરની બાબત આપણે જોઈએ છે કે વળતર ચૂકવાવડાવું. એના લીગલ હાયર્સને, ફેટલના કેસમાં લીગલ હાયર્સને, કાયદેસરના વારસદારોને, અથવા ઇન્જરીના કેસમાં એને ઈએસઆઈમાં હોય તો એને ટકાવારી પ્રમાણે 25%, 50% ઇન્જરી પ્રમાણે એને વળતર અપાવડાવવાની જવાબદારી આપણે લઈએ છીએ, માનવતાવાદી અભિગમ રાખીને. આ બધામાં આપણને પૂરતો સમય છે અકસ્માત તપાસમાં, પણ નોટ મોર ધેન 3 months. આપણે અઠવાડિયું પછી ફરીથી ગયા, બીજા અઠવાડિયે ગયા, 1-2-3 તપાસ મુલાકાતની તમે લઈ શકો છો અકસ્માત તપાસ માટે. વધારે ડિટેલમાં જવા માટે તમારા સિનિયર પણ સાથે આવશે. મોટો એક્સિડન્ટ હોય તો આપણા જોઈન્ટ ડાયરેક્ટર આવે છે, સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર આવે છે. ફેટલ હોય તો એની કમ્પલસરી જોઈન્ટ ડાયરેક્ટર મુલાકાત લે છે, કેમ કે રિમાર્કની એપ્રુવલ એ આપે છે. ફેટલની રિમાર્ક હોય ને, આપણી જે કાયદા ભંગ દર્શાવતી રિમાર્ક, એની એપ્રુવલ જોઈન્ટ ડાયરેક્ટર આપે છે, અને પછી આપણે કોર્ટમાં કેસ દાખલ કરીએ છીએ. અમુક વાર જીએસએફસી હોય, અને જીએસએફસી જીએનએફસી, તો એમાં સરકારશ્રીના આપણા અધિકારીશ્રીઓ, વડાશ્રીઓ બેઠેલા હોય, બરાબર, આઈએસ આઈપીએસ બધા કનેક્ટેડ હોય છે, બધા બેઠા હોય છે. તો આપણે ડિપાર્ટમેન્ટની કોઈ વાર પરમિશન પણ લેવી પડતી હોય છે. ધારો કે એમની સામે કેસ કરવાનો હોય, જીએનએફસીમાં બનાવ બન્યો, તો આપણે પરમિશન લેવી પડતી હોય છે, કેમ કે ત્યાં હોદ્દેદાર જે હોય કે આપણે આ રેન્કના ગવર્મેન્ટના જ બીજા, એટલે ગવર્મેન્ટના કોઈ પણ હોદ્દેદાર સામે જ્યારે કરવાનું આવે તો આપણે વી હેવ ટુ ટેક પ્રાયર પરમિશન ફ્રોમ અવર ડિપાર્ટમેન્ટ ઓર વિભાગ, સચિવાલયમાંથી મેળવવી પડતી હોય. અથવા પછી એમાં મેનેજર પર લખતા આવીએ. અમુક કેસ એવા છે કે મેનેજર પર લખીએ છીએ, અમુક કેસ એવા છે કે આપણે માલિક પર લખીએ છીએ. એ એમાં સ્પેસિફાય કરેલું છે આપણે ફેક્ટરી એક્ટમાં, એમાં અમુક કેસોમાં મેનેજર પર. પણ સિરિયસ ઓફેન્સ હોય તો આપણે જવાબદાર તરીકે લખીએ છીએ. એ તો તમને તમારા સિનિયર અધિકારી સાથે આવતા હોય એ લોકો કે સાહેબ આપણે પૂછીએ કે મેનેજર સામે લઈએ કે સાહેબ માલિક સામે, એટલે રેકમેન્ડ કરે લઈ લો, અથવા બંને સામે બી થઈ શકે. બંને સામે પણ લઈ શકો, માલિક સામે ને મેનેજર સામે, તો મને સાહેબ બંનેની નેગ્લિજન્સી લાગી. સેફટીનો બ્રીચ થતો હોય તો, અથવા કલ્યાણની બાબત હોય કે જે બી રિલેટેડ બાબત હોય. અમુક વાર કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. વર્કર ચાલતા ચાલતા પડી ગયો, એથી આમ ચાલતા ચાલતા જતો હતો ફ્લોર પર અને પડી ગયો.
સ્લીપ થઈ ગયો, બ્રેન હેમરેજ પાછળ એને થઈ ગયું, આમ પડ્યો એટલે પાછળની સાઈડે પડ્યો. તો એવા ટાઈમે તમારે પછી શોધવું પડે કે ભાઈ એ ટાઈમે કેવું હતું ફ્લોરિંગ, ઓઇલ ઢોળાયેલું હતું, પાણી ઢોળાયેલું હતું, ફ્લોરિંગ સ્લીપરી નહોતું, એને એન્ટી સ્કીડ શૂઝ આપેલા હતા. નોર્મલી શૂઝ આપે સેફ્ટી શૂઝ, પણ એવું જોતા નથી કે સ્કીડ એન્ટી સ્કીડ હોય કે એવું કંઈ જોતા નથી. એટલે આપણે એ જોવાનું છે. અને આપણે વર્કરના પહેલા સગા આપણે છીએ. આમ જોવા જાઓ તો આ બહુ સેવાની નોકરી છે. સેવા ભાવથી તમે જો કરો તો તમને બહુ આનંદ બી આવશે. તમને એમ લાગે વર્કરો ભલે તમારી ફેવર કરે કે ના ફરે, અરે ગવર્મેન્ટ વાળા સાહેબ આયા એમ કે, બરાબર, આઈ જતા રહ્યા એમ બી કે, બરાબર, પણ દિલથી તમે જો કરશો ને તો તમારે ભલે આપણે આપણું કાર્ય કર્યા કરવાનું. તો બહુ સેવાભાવી ને બહુ હંબલ જોબ છે. એટલે તમે એના ફેવર કરી શકો, એને સમજાવી શકો, અને કોઈની જાન બચાવવી એ સૌથી મોટો, કોઈનો છોકરો, કોઈનો ભાઈ, તે મોટું પુણ્યનું કામ છે. કોઈને આપણે કલ્પના કરી શકીએ કે મારા અત્યારે 2 હાથ છે તો હું એક્સપ્લેન કરી શકું છું, કામ કરી શકું છું, અથવા હું બેલેન્સ રાખી શકું છું. કોઈની હાથ કે આંગળીઓ ના હોય તો આપણને ખબર પડે કે માણસ કઈ રીતે કામ કરે છે. એકવાર જતું રહ્યું અંગ તો પૈસા મળી જશે, એને કોમ્પન્સેશન મળી જશે, પણ એને આપણે હાથ અપાઈ નહીં શકીએ. એને ફરીથી એના શરીરના કોઈ પાર્ટ્સ પેલા એ થતા નથી. સાધી લે કોઈ વાર, વર્કિંગ ના આવે, પછી કોઈક વાર આંગળી સાધી દીધી હોય તો વર્કિંગ ના આવે, કદાચ એવું બી થાય. તે પરમેનન્ટ લોસ છે. પરમેનન્ટ ઇન્જરીમાં કેવું છે, પરમેનન્ટ લોસ. અમુક વાર એવી એ ઇન્જરી છે પરમેનન્ટ લોસ, એવું બી છે. એટલે અકસ્માતની બાબત પતી ગઈ. જો કોઈ કિસ્સામાં શ્રમયોગીને ઈજાને કે મૃત્યુનો કેસ હોય તો તેના લીગલ હાયર્સને, વારસદારોને માનવતાવાદી અભિગમ રાખી કાયદેસર વળતર, કાયદેસર તેમજ રેમરાએ લખો, કાયદેસર ને રેમરાએ, 2 વળતર કેટલા આવે? કાયદેસર વળતર ને રેમરાએ. લીગલ હાયર્સને, કાયદેસરના વારસદારને. એટલે આપણે જોવું પડે કે ભાઈ કાયદેસરના વારસદાર કોણ છે, એની પત્ની છે અથવા એના મધર ફાધર છે, અથવા ડિવાઈડ કરે. લેબર કોર્ટ વિલ ડિસાઇડ, જજ ડિસાઇડ કરશે હુ ઇઝ લીગલ હાયર, હુ આર લીગલ હાયર્સ. અને તમારા બધાનું હું એપ્રિશિએટ કરું છું કે તમે મોટાભાગના પેન અને પેડમાં લખો છો, તો ધેટ ઇઝ યોર પ્લસ પોઈન્ટ. હંમેશા આપણને વાતો કરેલી, સાંભળેલી યાદ નથી રહેતી, અથવા આપણને અત્યારે નાઉ ડેઝ આર ચેન્જ. તો લખેલું હોય તો કોઈક દિવસે ઘરે જઈને વાંચવું પડે, કાં તો પેલાને પછી ફોન કરવો પડે, અરે પેલા સાહેબે શું કહ્યું હતું, પેલા સાહેબે શું કહ્યું હતું, કઈ કલમ કહી હતી. પણ લખી લેશો, ઇફ ઇટ ઇઝ તમને કન્વિનિયન્ટ હોય તો લખવું જ જોઈએ. તો તમને થોડું ધ્યાન રહેશે અને ગમે ત્યારે તમે રિફર કરી શકો. લખવામાં થોડું આગળ પાછળ થયું હોય તો તમે વેરીફાઈ કરી શકો કે ભાઈ આ જ લખ્યું હતું ને, અથવા આ જ કર્યું હતું ને, પણ તમને થોડો આઈડિયા રહેશે. તો પુટ ઇટ ઓન પેપર. ફેક્ટરીમાં પણ તમે આમ રાઉન્ડ મારો, તો હું જઉં તો આમ રાઉન્ડ મારું તો જોઉં કે આ એસી છે, આ છે, આ છે, એક્ઝોસ્ટ છે, પૂરતું વેન્ટિલેશન છે. હું આવતો રહું એવું નહીં, તો હું ચેકપોઈન્ટ બનાવું. અમને ચેકપોઈન્ટનું લિસ્ટ આપેલું, પહેલા એવું હતું, લિસ્ટ છે, ચેકપોઈન્ટના લિસ્ટ છે. તો શરૂ કરો તો નોટિસ બોર્ડથી શરૂ કરો. નોટિસ બોર્ડ છે તો કારખાનામાં આટલી નોટિસ, પગાર ધારાનો સારાંશ પ્રદર્શિત કરવાનો છે, કારખાના ધારાનો સારાંશ પ્રદર્શિત કરવાનો છે. નથી હોતી તો લગાવડાવી દઈએ કે ભાઈ લગાવી દો ને, તમારી પાસે પડી હોય તો, નહીં તો મંગાવી લો, ચલો લગાવડાવી દો. અથવા મારી પાસે એક્સ્ટ્રા કોપી પડી તો આપણે બી એને આપી શકીએ, ઝેરોક્સ બેરોક્સ કે. પણ કોમ્પ્લાયન્સ થઈ ગયેલું કહેવાય, પાલન થઈ ગયેલું કહેવાય. તો આપણે હેલ્પ પણ કરવાની છે કોમ્પ્લાયન્સમાં. એવું નથી કે હેલ્પ કરવાથી પેલા એ થઈએ, પાલન કરવામાં હેલ્પ પણ કરવાની છે. એટલે જે રેકર્ડ કીપિંગની બાબત છે એ પણ સાથે સાથે આપણે જોવાની છે. ઇન્સ્પેક્શનમાં તમે રાઉન્ડ લો તો તમે પેડ અને પેનમાં તમારા ચેક પોઈન્ટ બનાવેલા છે, અથવા બનાવી દેશો ઘરે તમે, તો હું કારખાનામાં જઈશ તો આટલું આટલું તો ચેક કરીશ. પણ આપણા માટે ચેલેન્જની વાત કઈ છે? મિકેનિકલ ઇન્ડસ્ટ્રી છે, પેપર ઇન્ડસ્ટ્રીઝ છે, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ છે, ટેક્સટાઇલ છે, lot of various type of industries is there. તો આપણા માટે ચેલેન્જ કઈ છે? આપણને તો અનુભવ નથી કે અહીં કયું મશીન આવે, અહીં કયું આ આવે. એટલે આપણે થોડા ફેમિલિયર પણ થવાનું છે. તમને પહેલા 15-20 દિવસ 3 મહિના તો તમારી અધિકારી જોડે ફેરવવામાં જ આવશે સાથે સાથે. તો ત્યારે પણ તમે લખજો
કે તમને જે ટ્રાયલ માટે સાથે મોકલવામાં આવશે અધિકારી સાથે, 2 દિવસ પેલા પરડવા જોડે મોકલશે, 2 દિવસ પેલા એન.કે. પટેલ જોડે મોકલશે, 2 દિવસ બીજા કોઈ અધિકારી જોડે મોકલશે, એ રીતે મોકલવામાં આવશે. એટલે એ વખતે પણ પેન કારખાનામાં જઈને તમારા ચેક પોઈન્ટ કે ભાઈ મારા કોમ્પ્રેસર છે કે નહીં, ફોર્મ 11 છે કે નહીં, ફોર્મ 37 છે કે નહીં, કેમિકલ તો ગેસ આ સર્ટિફિકેટ છે કે નહીં, બિલ્ડિંગનું નકશા તો ફોર્મ 3C સ્ટેબિલિટી, તો સ્ટેબિલિટી બિલ્ડિંગ પડી જાય એવું છે તો તમે તિરાડ જોઈ તો લખી જ લેવાનું કે ક્રેક ફાઉન્ડ અથવા હેવી ક્રેક ફાઉન્ડ ઇન ટેરેસ અથવા વોલ, ટેરેસ વોલ અથવા જે બી તમને લાગે કે કારખાનામાં, અથવા દિવાલ કમ્પાઉન્ડ વોલે પડે એવી હોય છે, પાણી ભરાય કે એવું હોય તો કમ્પાઉન્ડ વોલ પડે ને 2 વર્કર દબાઈ જાય. કન્ફ્યુઝન ક્યાં, અંદરની બાજુ પડી હોય તો ફેક્ટરી એકની પ્રીમાઇસીસ આવે, બહારની બાજુ પડી હોય એટલે એવા બધા ઇસ્યુ થાય. પણ તમારી જોડે સાહેબો બધા હોય છે, એ લોકો લીગલી ગાઈડ કરે છે. એટલે માનવતાવાદી અભિગમ રાખીને વળતર ચૂકવડાવવાનું છે. શ્રમયોગીની ફરિયાદ પછી નવો પોઈન્ટ આવે છે કે આપણું ઈસોનું કામ શું, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ને ઓફિસરનું. શ્રમયોગીઓની ફરિયાદ કે તેમના ટ્રેડ યુનિયન એટલે એનું ખબર છે તમને, ટ્રેડ યુનિયન બરાબર, મજૂર સંઘો ની ફરિયાદો અંગે ચકાસણીકારક સંતોષકારક જવાબ પાઠવવાનો છે. રિપ્લાય, મૌખિક રિપ્લાય નહીં, લેખિત સરકારમાં લખેલું વંચાય, બને ત્યાં સુધી સરકારમાં લેખિત જ આપવાનું. અને જ્યાં પણ ડાઉટ પડે લેખિત કરતા પહેલા તો તમારા સિનિયરની સલાહ લઈ લેવાની કે લેખિત આપવું કે ના આપવું. પણ નોર્મલ કોર્સમાં આપણે લેખિત આપી જ દેતા જ જવાબ. અને જવાબ પણ એવી રીતે આપવાનો સંતોષકારક રીતે કે જ્યાં આપણું ડિપાર્ટમેન્ટનું સારું દેખાય, આપણું સારું દેખાય. ટ્રુથનેસ, નિયર બાય ટ્રુથનેસ, એમ એટલે સચ્ચાઈ, ખરાઈ આવી જોઈએ તમારા જવાબમાં. ફરિયાદનું ફેક્ટ ફાઇન્ડિંગ કમ્પ્લેન, તમારું સોલ્વિંગ કેવું હોવું જોઈએ, ફેક્ટ ફાઇન્ડિંગ. એટલે ફરિયાદો એટેન્ડ કરવાનું, સોલ્વ કરવાનું. કારખાનામાંથી અમુક વાર યુનિયન વગરનો આવે ફરિયાદ અથવા સ્ટાફ વાળો આવે તો પણ તમારે એટેન્ડ કરી લેવાનો. અને કોઈ પણ ફરિયાદી આવે તમને મળીને જતો રહ્યો, ઓફિસમાં તમે બેઠા છો, તમારા દિવસ છે, અઠવાડિયામાં 2 દિવસ તમારા ઓફિસના છે, નક્કી કરશે તમારી ઓફિસ, અને 2 દિવસ તમને એમ કહેશે કે ભાઈ 4 દિવસ ફિલ્ડના છે, તો તમે ઓફિસ દિવસમાં જોઈને તમને કોઈ આઈને મળી ગયો કે સાહેબ મારે આવું આવું છે અને હું આ જે વિસ્તારમાં નોકરી કરું છું, મને આવો પગાર મળ્યો નથી, કે મને આવું એક્સિડન્ટ થયેલો નથી, જાણ કરીને મને પૈસા આપતા નથી, પડેલા દિવસોનો પગાર નથી આપતા, તો આપણે વર્કરનું કાચા પાનામાં આ તારીખના રોજ આવેલ એવું નામું લખી દેવાનું, આપણે બનાવવાનું, આપણે કાચી નોંધ રાખી દેવાની. જેમ રોજકામ કરીએ છીએ ને એવું રોજકામ કરવાનું જ. કોઈ જગ્યાએ જઈએ, કોઈ પણ જોડે થર્ડ પાર્ટી જોડે વાત કરીએ, રોજકામ કરવાનું. એ તમારી પાસે પ્રૂફ રહે કે આ તારીખે આ વર્કર આવ્યો હતો, મને મળ્યો હતો, પછી એને નેગ્લિજન્સી નહીં, અને નેગ્લેક્ટ પેલું નહીં કરવાનું. એટલે ફરિયાદનો પોઈન્ટ પતી ગયો, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસર. પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળના જવાબો આપવાના. ખ્યાલ છે ને, રાઇટ ટુ આરટીઆઈ? હા, એ તમારા સિનિયર તમારી જોડે એટલે હશે જ, એમને બતાવીને આપવાના. આરટીઆઈ હેઠળના જવાબો આપવાનું. આરટીઆઈ એપ્લિકેશન આવી હોય, આ બધી પ્રાયોરિટી, અમુક વસ્તુની તમને ખ્યાલ આવી જશે કે આ પ્રાયોરિટી વાળું કામ છે. ટાઈમ બાઉન્ડ, વી હેવ ટુ રિપ્લાય ઇન ટાઈમ બાઉન્ડ. જિલ્લા કલેક્ટર શ્રી તથા અન્ય કચેરીઓ જેવી કે ડીઆઈસી, જીપીસીબી, પેસો, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, લેબર વિંગ, કેવી ડીઆઈસી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જીપીસીબી, પેસો એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, લેબર વિંગ એટલે કઈ આપણી સિસ્ટર વિંગ, બોઇલર વિંગ. લેબરમાં કેટલી વિંગ છે? ફેક્ટરી વિંગ એટલે આપણી. બીજી લેબર વિંગ જે જીએલઓ, એસીએલ ને એ બધા કામ કરે છે, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર ઓફ લેબર. અને ત્રીજી બોઇલર વિંગ, આઈબીઆર બોઇલરના જે ઇન્સ્પેક્શન કરે છે એ રીતે. એ વગેરે સાથે કોઓર્ડિનેશન બી કરવાનું છે. કોઓર્ડિનેશન જિલ્લા કલેક્ટર કચેરીમાંથી તમારે જે ડિઝાસ્ટર મામલતદાર હોય
અમુક વાર રોડ પર ટેન્કર ટોપલ થઈ ગયું. હમણાં થયું ને પેલામાં કયા મહારાષ્ટ્રમાં કયા નાગપુર કઈ જગ્યા ક્યાં થયું? જયપુર. તો બ્લાસ્ટ થયો, એક બીજા ટેન્કર ટક્કર મારીને. તો એ કોનો રોલ આવે એ વખતે? આમાં આપણો ના આવે, કેમ કે ફેક્ટરી પ્રિમાઇસીસ નથી. ફેક્ટરી પ્રિમાઇસીસ એટલે કયો છે? જે કારખાનામાં આપણો નકશો પાસ કર્યો છે અને એપ્રુવ કરાયો છે આપણા ત્યાં, એ પેરીફરી. હા, પછી એને એક્સટેન્ડ કર્યું હોય તો આપણે સુધારા વધારામાં લઈએ. એને ધારો કે બીજું ખેતર લીધું અથવા બીજું એ કર્યું તો એને એક્સટેન્શનમાં આવશે અથવા રિવાઇઝ લિસ્ટ એક્સટેન્શનમાં આવશે પ્લાન ટુ બી એપ્રુવ. પણ જ્યારે પણ આવો એક્સપ્લોઝન થાય તો એમાં આપણે ડિઝાસ્ટર આપણા જે પેલા રૂલ્સ MHIC ને કેમિકલ રૂલ્સ હેઠળ પેલું કરેલું છે, લોકલ ક્રાઇસિસ ગ્રુપ ને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની રચના કરેલી છે. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ એટલે એમાં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને એમના RSC સાહેબ, RDC સાહેબ ને બધા અધ્યક્ષ હોય છે. એમની અનુકૂળતા પ્રમાણે આપણે એમની પરમિશન લઈને એમના નામ લખીએ છીએ. એટલે એ આપણા ડેપ્યુટી ડાયરેક્ટર એ બધી રચના આપણે કરીને કહેવાનું હોય, પણ આપણી કામગીરીમાં આવે DIC ની અને આ બધી કામગીરી, DIC ની આ બધી કચેરીઓ જોડે કોઓર્ડિનેશન. ધારો કે તમારે નવા કારખાના, નવા એકમોનું લિસ્ટ લેવું છે. હું એટલા માટે કહું છું, આ બધી વાત પછીની છે પણ તમને થોડો આઈડિયા આવે એટલે કહું છું કે DIC માં નવા એકમોનું રજીસ્ટ્રેશન થતું હોય, નવા કારખાનાઓનું રજીસ્ટ્રેશન ક્યાં થાય? કેમ કે એના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન લેવાની હોય. તો તમને માહિતી ક્યાંથી મળે? નવા એકમોની ત્યાંથી મળે. આપણને કોઈ માહિતી નોર્મલી આપતા ના હોય. તમે GIDC જાઓ તો GIDC ડિરેક્ટરી લો તો મને આપશે એના હોદ્દેદાર, માલિક હોય ને હોદ્દેદાર, સેક્રેટરી કે પ્રમુખ, તો ભાઈ તમારી ડિરેક્ટરી આપો તો આપણે આટલા આટલા કારખાના નોંધાયેલા છે, આટલા કારખાના નોંધાયેલા નથી. તો આપણા માટે મટીરિયલ કંઈક જોઈએ ને, ડેટા. આટલા અનરજિસ્ટર્ડ કારખાના છે મારા વિસ્તારમાં, એ બધું તમને ક્યાંથી મળે? આવી બધી કચેરીઓમાંથી. એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ આપણું સંલગ્ન ડિપાર્ટમેન્ટ. એમ્પ્લોયમેન્ટમાં કયું? શ્રમ અને રોજગાર. તો રોજગારમાં કયું આવે? એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ. એમ્પ્લોયમેન્ટ સાઈડે રોજગાર અધિકારી, બરાબર, અને ટ્રેનિંગ સાઈડે ITI અને એ બધું. એમાં ડિટેલમાં જતા નથી, આ તો તમને જસ્ટ. એટલે આપણે એમની જોડે બી કોઓર્ડિનેશન કરવું પડે. એપ્રેન્ટિસો રખાવાના, સરકારની સ્કીમ આવી કે એપ્રેન્ટિસો રખાવાના, તો આપણે અંદર પાર્ટ લેવો પડ્યો. આપણને જવાબદારી આપવામાં આવી કે દરેક કારખાનામાં આટલા એપ્રેન્ટિસ જોઈએ, આટલા ટ્રેની જોઈએ. તો આપણે કોઈને રોજગારી અપાવવાનું કામ કરીએ છીએ, સારું છે. ભલે આપણને રિસ્પોન્સ મળે ના મળે, કંઈ પણ થાય, આપણે આપણું કાર્ય એડિશનલ વર્ક આવા બધા કલેક્ટર સાહેબ તરફથી તથા સરકારશ્રી તરફથી પ્રોજેક્ટો આવવાના અને એમાં આપણે ઉત્સાહભેર કામ કરવાનું જ છે. પછી આપણે એટલે RTI પતી ગયું. જિલ્લા કલેક્ટર શ્રીના અન્ય કચેરીઓ આવી ગઈ. પછી લોકલ ક્રાઇસિસ ગ્રુપ, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરી સ્થાનિક લેવલે ને એમાં લોકલ ક્રાઇસિસ ગ્રુપની મિટિંગ થાય દર 3 મહિને, સાહેબ ફાળવે ટાઈમ એ રીતે. અને પછી એમાં ચર્ચા થાય અકસ્માતોની. પછી તેમ કહ્યું ને કે જયપુર વાળો ઇન્સિડન્ટ થયો, તો એના માટે તમારે એક્સપર્ટ તરીકે, તમે ધારો કે કેમિકલ, આપણા ખાતાના કોણ કેમિકલ વાળા છે, તો એ કેમિકલ એક્સપર્ટ પહોંચી જાય કે ભાઈ LPG ગેસનો બ્લાસ્ટ થયો હતો. તે ટાઈમે તમારે પહોંચવું પડે. લોકલ ક્રાઇસિસની કામગીરીના ભાગરૂપે, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરીના ભાગરૂપે તમારી ટીમ લઈને તમારા ડેપ્યુટી ડાયરેક્ટર, કલેક્ટર સાહેબ હાજર હોય અથવા મામલતદાર ડિઝાસ્ટર હાજર હોય તો એની જોડે તમારે રહેવું જ પડે. અને તમારે એક્સપર્ટ ઓપિનિયન આપવાનો છે, તમારે મદદમાં રહેવાનું છે. ડિસિઝન એ લોકો લેશે. રિહર્સલ કોને ખબર છે? હું તમને કહું એટલે એને થોડું કનેક્ટેડ છે એટલે કહું છું. આ ઇમરજન્સી ડેવલપ થઈ તો ઇમરજન્સી કટોકટી, ઇમરજન્સી ડેવલપ થઈ, નેચરલ કેલામિટીઝ, મેન મેડ કેલામિટીઝ ને એ બધું થોડું આઈડિયા છે તમને. તો નેચરલ કેલામિટીઝમાં વસ્તુ એ લોકો જ હેન્ડલ કરશે. આપણે હેલ્પમાં કહે એટલે આદેશ આપે તો આપણે જવું પડશે. પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ કેલામિટીઝ થાય છે તો આપણો રોલ આવે છે, આવે છે, આવે છે. ભલે ટેન્કર બી આવે છે તો આપણો રોલ આવે છે. અથવા એ લોકો કલેક્ટર સાહેબ કહે અથવા એમને ડિઝાસ્ટર વાળા બોલાવે તો જવું પડશે. એટલે લોકલ ક્રાઇસિસ ગ્રુપમાં અકસ્માતોની સમીક્ષા. તો એવા ટાઈમે શું કરવાનું છે? કેમ કે સંસાધનો, એ લોકોને શું જોઈએ? સંસાધનો. કે તમે આ ગેસ લીક થયો, HCL નું ટેન્કર ટોપલ થઈ ગયું, HCL લીક થાય છે, તેને
એ સાહેબો એમને થોડી ઘણી આવે તો એમની પાસે સાધનો ને બધું કરે છે ને એ લોકો લિસ્ટ આઉટ તૈયાર કરે છે. પણ અમુક એજન્સીઓના નામ આપણને ખબર હોય કે આપણને ખબર છે કે આ કારખાનાવાળો HCLનું કરે છે, તો એનો પંપ લઈને એ આપણે ત્યાંથી બીજા ટેન્કરમાં ટ્રાન્સફર થાય. ભલે લીકેજ તો બંધ કરીએ જ છીએ, સાયમલ્ટેનિયસલી આપણે એ ટ્રાન્સફર બી કરવું છે. તો આપણી હેલ્પ મળી રહે એમને, તો આપણે એને કોઈને માહિતી આપી શકીએ કે એક્સપર્ટ કોણ છે HCLના, સલ્ફ્યુરિકના એસિડના એક્સપર્ટ કોણ છે, અથવા આપણે બી ગાઈડલાઈન આપી શકીએ. અમે ગયેલા છે કે ભાઈ એમોનિયા લીક થયો છે તો શું કરવું, તો તરત જ પાણીનો સ્પ્રે ચાલુ રાખે. ફાયર બ્રિગેડવાળા બી ચાલુ જ છે. એક બાજુ ફાયર બી થઈ છે તો મરચાની ધૂણી, તો અમે કહ્યું કે ભાઈ આ ગરમ થઈ જશે, વોલ પડશે બી કરીને, બ્લાસ્ટ બી થાય. આ બાજુ રિસીવર હતું, કોમ્પ્રેસર અથવા એમોનિયાનું રિસીવર હોય, તો એવા ટાઈમે તમારે આમ નોર્મલી આપણે કંઈ બહુ એટલું બધું કંઈ, એકવાર અકસ્માત બને ને પછી ઓછું નુકસાન કઈ રીતે થાય એટલું જ આપણે કરવાનું હોય છે, અથવા માલિકે અથવા એને. બાકી એકવાર ફાયર થઈ, સૌથી અગત્યનું એ છે કે અકસ્માત ના થાય. તો ફાયર થઈ એકવાર એટલે બિયોન્ડ કંટ્રોલ થાય છે ફાયરમાં ને બધામાં. કેમ કે ફાયર બ્રિગેડ આવે, પોલીસ આવે, એ બધા 10-15 મિનિટ તો નોર્મલી થતી હોય છે. એટલે લોકલ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરી બધી, કચેરીની રોજબરોજની કામગીરી ને વહીવટી કામગીરી તમારી કચેરીની એટલે ઓફિસ વર્ક, તમે કોમ્પ્યુટર પર કરો, મેન્યુઅલ કરો, બરાબર. કોમ્પ્યુટર તો તમે બધા હવે એ તમને બહુ પ્લસ પોઈન્ટ છે કે આમ અમુક બાબતોમાં તમે બહુ અમારા કરતા આગળ છો કે ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ તમને જુઓ બેનિફિટ પણ મળ્યો છે. પછી આપણે જવાબો કેવી રીતે આપીએ છીએ, LSQ, LAQ, હાઈકોર્ટ ને કોર્ટ રેફરન્સ. LSQ, LAQ કહેશો? LSQ એટલે શું? LAQ એટલે શું? હું એને રિલેટેડ નથી પણ તમને જસ્ટ આઈડિયા આપું છું. હાઈકોર્ટ, કોર્ટની કામગીરી આ બધી ટોપમોસ્ટ પ્રાયોરિટી વાળી છે. લોકસભા ક્વેશ્ચન, LAQ એટલે લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચન. હાઈકોર્ટ રેફરન્સ રીટ થયું હોય, રેફરન્સ થયો હોય તો આપણે આપણા ડિપાર્ટમેન્ટના વડાએ એફિડેવિટ કરવું પડે, કાં તો આપણે એફિડેવિટ કરવું પડે. મેં અમારા ખાતા વખતે વર્તી બહુ કરી છે. કોર્ટની કામગીરી એને પ્રેફરન્સ આપવો જ રહ્યો. પછી મુખ્યમંત્રી શ્રી કાર્યાલય, ધારો કે સ્વાગત ઓનલાઈન ફરિયાદો હોય કે પેલી બધી હોય છે ને, બધા પોર્ટલ ને બધું અત્યારે થોડું ઓનલાઈન વધી ગયું છે, તો મેન્યુઅલ રેફરન્સ બી આવે. અથવા બીજા સ્ટેટમાંથી આવે, એમપીની મેમ્બર ઓફ પાર્લામેન્ટનો બી આવે, તો એ બીજા સ્ટેટના MP MLA બી રેફરન્સ મોકલી શકે. એ ગુજરાત ગવર્મેન્ટને મોકલશે, ગુજરાત ગવર્મેન્ટ એટેચ કરીને આપણને મોકલશે. કેમ કે વર્કર MP નો છે એટલે પેલો એના MP ના જોડે, આપણા મનમાં પતી ગયું માણસ વર્કર જતો રહે, પણ એવું નહીં થાય. વર્કર MP જઈને ત્યાંથી ફરિયાદ કરશે, એના MLA નો કોન્ટેક્ટ કરશે ત્યાં, અને છેડા એવા અડાડશે કે ફરતું પાછું તમારા આવશે કે હા આની તપાસ કરી હોત તો સારું હતું, અથવા આનું લીગલી કર્યું હોત તો સારું હતું. બને એટલો લીગલીનો આગ્રહ રાખવો. કોઈની પણ ફેવર કરવાની આવે, તમે ધારો કે કહ્યું કે DM આચાર્ય, આ ભાઈ આ નવા સાહેબ છે, શું નામ મિત્ર તમારું? સુહેલિયા સર. હું કહું સાહેબ જોજો ને જરા, એટલે કે હા સાહેબ તમારી જોડે હતા, 2 આંખની શરમ રાખો. પણ મારી 2 આંખની શરમ રાખે ભાઈ, લીગલી ફેવર થાય એટલી કરવાની, લીગલી માર્ગદર્શન થાય એટલું કરવાનું. નોટ ઇન ધેટ વે કે ભાઈ આપણે આપણા અધિકારી કે આપણા કાયદાને વફાદાર રહેવાનું, આપણી સરકાર આપણા કાયદાને આપણે વફાદાર રહેવાનું છે. કચેરીના વડા, પછી એ પોઈન્ટ પતી ગયો. મુખ્યમંત્રી, MLA, MP કોઈ પણ, એ બધાના પ્રાયોરિટી. ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખનો આવે, કોઈના રેફરન્સ આવે. એ તમને અને તમારા સિનિયરને પણ વાત કરવાની કે સાહેબ આવો, એક વાત કરી દો તો શું થાય કે તમે છુપાઈ રાખો ને તમે ધ્યાન બહાર નીકળી ગયું તો પેલું તમને યાદ કરાવે, તમારા કલીગને કે એને સિનિયરને ખાસ વાત કરવા. ડેપ્યુટી ડાયરેક્ટર, કચેરીના વડા, એ પોઈન્ટ પતી ગયો. એટલે પ્રાયોરિટીમાં કામ લેવાના LAQ વાળા, પછી આ મુખ્યમંત્રી વાળા, કાર્યાલય વાળા, એને એવા બધા. પછી કચેરીના વડા, રિજિયનના વડા, વડી કચેરી, વિભાગ, સચિવાલય અને કલેક્ટર સાહેબશ્રી એના આદેશો તથા સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. કચેરીના વડા, રિજિયનના વડા, વડી કચેરી,
વિભાગ સચિવાલય એ ડાયરેક્ટ બી તમને મેલ મોકલે, આમ ના આપે, પણ એ થ્રુ મોકલે, કોપી આવે. તો એ બધી પ્રાયોરિટીવાળી કામ છે. અને એ લોકો લખે જ છે દિન 7માં મોકલવું, દિન 3માં મોકલવું. અને એક બીજી રિલેટેડ પણ વાત કહું, આપણા ધારાસભ્ય સાહેબશ્રીઓ, MP સાહેબશ્રીઓ પૂછતા હોય છે, આપણને એમ લાગે કે આ વર્કરને વળતર મળ્યું છે કે નથી મળ્યું, અથવા વર્કર આમાં આ અકસ્માત બનાવ બન્યો એમાં કંઈ કાયદેસર પગલાં લેવાયા છે કે નથી લેવાયા. એ વખત ધારાસભા વિધાનસભા એટલે આપણે એમાં પૂછાતું જ હોય છે. અને અમારે પછી દોડવું પડે. આપણી પાસે માહિતી તૈયાર ના હોય, આપણા ખાતા પાસે બધી માહિતી તૈયાર હોય છે અકસ્માતોની, કયું વળતર ચૂકવાયું. અકસ્માત ફાઇલ બને છે, આખી અકસ્માત ફાઇલ બને છે. એ અકસ્માત ફાઇલમાં લીગલી એક્શન શું લીધા છે, વળતર કેટલું ચૂકવાયું છે, આપણી કચેરીમાં હોય અને HOમાં હોય, હેડ ઓફિસમાં પણ હોય. અને એ માહિતી આપણે ક્યાં મોકલીએ છીએ? આ વિધાનસભા પ્રશ્નોત્તરી વિધાનસભા ચાલુ થાય, તમારા મનમાં એમ લાગે કે ભાઈ મેં આ કેસ કર્યો નથી, પણ પૂછશે ધારાસભ્ય સાહેબશ્રી કે અમે એક્શન લીધા હતા આ કેસમાં, તો તમે કહી શકશો કે હા સાહેબ મેં આ તારીખના રોજ આટલી મુલાકાતો લઈને આ રિમાર્ક પાઠવી છે અને આ કેસ દર્શાવેલ છે અને નામદાર કોર્ટમાં આ નંબરથી દાખલ કરેલ છે ફોજદારી કેસ. તો એ સંતોષકારક રીતે પબ્લિકને જવાબ આપી શકશે, MLA કે MP લોકસભામાં કે એમાં. એટલે આપણી જવાબદારી એટલી જ છે કે એવું નથી કે આ પતી જવાનું છે કચેરીના વડા સુધી. આપણી વસ્તુ એવી છે ગમે ત્યારે ખુલે, 3 વર્ષે 5 વર્ષે ગમે ત્યારે. તો આપણી જવાબદારીવાળું, બહુ જ જવાબદારીવાળું કામ છે. પણ ગભરાવાનું નથી એમાં, કે અપસેટ થવાની જરૂર નથી, પણ બિલકુલ કોન્શિયસલી આપણે એ કરવાનું છે. રાજકીય હોદ્દેદારોના રેફરન્સ આવે કે એવું કંઈ આવે તો એ આપણે એને પ્રેફરન્સ આપીને કરવાનું છે કામ. ટર્મિનોલોજી થોડી લઈ લઈશું. તમે એમાં બધા એક્સપર્ટ છો, આમ તો લઈ લેજો ગૂગલ પર કઈ પેલી બુકોમાંથી ડિટેલ એની જોવી હોય તો, ટાઈમ હોય તો. હજી તમારી પાસે બહુ ટાઈમ છે. થોડી વોકેબ્યુલરી બોલી કાઢું છું, આમ તમને શબ્દો ખ્યાલ હશે. લેબર ડે બોલો ચલો, ક્યારે છે? 1 મે, બરાબર છે. એટલે લેબર ડે, બરાબર. એટલે ઇન્ટરનેશનલ લેબર ડે બી કહેવાય, સેફ્ટી ડે. ત્યારે શું કરવામાં આવે? 4 માર્ચે આપણે એનું સેલિબ્રેશન કરીએ છીએ, સેફ્ટી અવેરનેસ વીક ઉજવીએ છીએ. કલેક્ટર સાહેબ અથવા પછી અમુક વાર આપણે રથ બનાવીએ છીએ, 26મી જાન્યુઆરી ટેબ્લો બનાવીએ છીએ. એ લોકો કહે છે જેમ, તો આપણે આપણું સેફ્ટીનું બધું કોઈ કારખાનાવાળાને કહીએ, GSFC વાળા, IPCL વાળા કે કોઈ બી રિલાયન્સ વાળા, તો પોતપોતાના ટેબ્લો અથવા GIDC વાળા ટેબ્લો મૂકીને એની સુરક્ષાની એક અવેરનેસ આપણી, બરાબર. તો સેફ્ટી ડેનું વીક કરીએ, ડે કરીએ. સેફ્ટી ડેમાં આપણા કારખાનામાં આપણે સુરક્ષા વીક ઉજવીએ છીએ, સુરક્ષા મંથ ઉજવીએ. આમ તો આપણા માટે બધા સેફ્ટી ડે જ છે, ઓલ 365 ડેઝ. પણ 4th માર્ચ ઇઝ અ સ્પેસિફિક સેફ્ટી ડે છે. એટલે આપણે એ ટાઈમે સ્પેસિફિક સારી રીતે ઉજવણી કરીએ છીએ, લોકોની અવેરનેસ વધે સેફ્ટી પ્રત્યે. એમાં આપણે સાથે સાથે એ પણ લઈએ છીએ રોડ સેફ્ટી, એ બધું પણ સાથે સાથે લઈ લઈએ છીએ, હોમ સેફ્ટી ને એ બધું. GSC શું છે? ગુજરાત સેફ્ટી કાઉન્સિલ. ક્યાં છે? વડોદરા. NGO, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ NGO. GSC ખબર છે? NSC શું છે? હા, નેશનલ સેફ્ટી કાઉન્સિલ. દિલ્હી કે મુંબઈ? આ બધું NGO, એ લોકો સેફ્ટી રિલેટેડ સેમિનાર કરે, કારખાનાવાળાને બોલાવે, થોડી ઘણી ફી નક્કી કરે, 2 દિવસના સેમિનાર કરે, અવેરનેસ કરે, લેક્ચર રાખે, એ બધું કરે. રાજ્યના મંત્રી સાહેબશ્રીઓને, કલેક્ટર સાહેબશ્રીઓને બધાને બોલાવે ને એ રીતે. ગુજરાત સેફ્ટી કાઉન્સિલ શું કરે? પ્લસ તમને મટીરિયલ પૂરું પાડે, તો સ્ટીકરો, સાઇન બોર્ડ તમે પણ બનાવડાવી શકો. તમે જે નોટિસ બોર્ડ, ચેતવણીની નોટિસ બોર્ડ લખી છે ફેક્ટરી એક્ટમાં, તે ચેતવણી કોશનરી નોટિસ ફોર એસિડ આલ્કલીસ, કે ભાઈ એસિડ આલ્કલીથી સખત દાઝી જવાય છે, આ છે, એની પર સતત 15 મિનિટ પાણી રેડો. તો કોશનરી નોટિસ હું કોમ્પ્યુટર ટાઈપ કરીને રાખતો હતો મારી નોટિસ. તો આને પછી કારખાનાને કહું કે લે ભાઈ આની ઝેરોક્સ કરી લે, પ્રદર્શિત કરી દેજે, આ બોર્ડ કરાવીને પ્રદર્શિત કરી દેજે.
અને લોકલ લેંગ્વેજમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. ધારો કે વર્કર મેક્સિમમ જે લેંગ્વેજ હોય હિન્દી ભાષી હોય, ગુજરાતી હોય તે રીતે. પછી આપણે NSC આવી ગયું. CLI શું છે? આ એને લગતા વર્ડો તમને પૂછી શકે છે કે CLI વિશે કંઈક જાણો છો એમ પૂછે કદાચ તમને, એટલે હું આ વર્ડ ખાલી લખાવું છું. આ જોડે જોડે આવી જાય. સેન્ટ્રલ લેબર ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ અને બ્રાન્ચો કાનપુર વાનપુર બધે છે કદાચ, મુંબઈ એ બધે છે. CLI સેન્ટ્રલ લેબર ઇન્સ્ટિટ્યૂટ કાયદાઓ અંગે સંશોધન, સુધારા, વધારા એવું કામ કરે. CLI શું કરે? ત્યાં જોવા જઈએ, તમારી મુલાકાત આવશે, ત્યાં ટ્રેનિંગ આવશે. ટ્રેનિંગો તમારી ગયા પછી સરકાર બહુ પ્રતિબદ્ધ છે કે તમને એક સારા ઓફિસર બનાવવા માટે. સરકારશ્રીના જે સેટિંગ છે એટલે પરફેક્ટ એમણે પ્લાનિંગ કરેલું છે. તમારી વહીવટી ધારો કે તાલીમ તમારી સ્પીપામાં આવવાની, સરદાર પટેલ પબ્લિક એ તમને ખ્યાલ છે સ્પીપા, તો સ્પીપામાં આવવાની. પછી તમારી CLIમાં એક મહિનો કેમિકલ ટ્રેનિંગ થવાની અને અવારનવાર પછી બીજું આવે છે MGLIમાં થવાની. MGLI શું છે? પહેલા GLI કહેતા હતા પણ મોદી સાહેબે પછી MGLI મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ કર્યું. તેવી જ રીતે વર્કરોને આપણે શું કહેતા હતા? વર્કર, કામદાર, એની ઓળખ નથી. કોઈને બી આઈડેન્ટિટી જોઈએ છે, કોઈને બી રિસ્પોન્સ જોઈએ છે. આજે હું એમ કહું કે આ ક્લાસ 4 છે, આ વર્કર છે, મેં તમને કહ્યું ને કે આ તમારી બહુ નોકરી પ્રેમભાવવાળી ને તમે એમ કહો ને સેવા કરવાવાળી છે. તમે વર્કરને તમે એમ કહેશો ને કે હાય ભાઈ શું કામ હતું, અથવા એને ખભે હાથ મૂકીને આપણે એમ નથી કહેતા કે એ રીતે કરો, પણ એમ કે ભાઈ કંઈક શું ભાઈ શું થયું, બોલતો શું પ્રોબ્લેમ છે, તેને શાંતિથી સમજાવશો. આ મારો નંબર અથવા મારી કચેરીનું સરનામું, તો અહીં અરજી કરી દે લેખિત, પછી હું તારું કામ જોઈ લઉં હાથમાં, કેમ કે મારે તારી લેખિત ફરિયાદ કે કોઈના થ્રુ જોઈશે. તો હંમેશા એપ્રોચ એની જોડે આપણે એ કરવાનો છે. એ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં આવા સેમિનાર પણ થાય છે. સેફ્ટી કોર્સ ચાલે છે PDISH, બરાબર ને? સેફ્ટી કોર્સ કરેલા કેટલા છે? PDISH નોટ અ સિંગલ. તો બધા સેફ્ટી ઓફિસર, મેનેજર થઈ ગયા બધા. એટલે એ તમે પેરેલલમાં કરી શકો પરમિશન લઈને પાર્ટ ટાઈમ, જો તમારે કરવો હોય તો. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, કરવો જ જોઈએ. એક એ સજેસ્ટ કરીશ PDISH કોર્સ. કરેલો છે કોઈએ? કોઈ નથી. એટલે ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સ્પેશિયલાઇઝ તમારા માટે થઈ જશે અને તમે ડીપમાં જશો. ધેટ ઇઝ ફ્રૂટફુલ ટુ યુ, ફ્રૂટફુલ. બીજું LLB બી કરી શકો. અમુક LLB બી કરી શકો. લો પોઈન્ટ ઓફ વ્યૂ કોન્શિયસ કેર પેલું થવું હોય, અપગ્રેડ થવું હોય તો LLB પણ કરી શકો. ચલો હું ફટાફટ નામ બોલી જાઉં છું. MGLI મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, ડિપાર્ટમેન્ટ તમને ખબર છે શ્રમ અને રોજગાર, ડીસની હેડ ઓફિસ અમદાવાદ, શ્રમ ભવન કાનપુર. શ્રમિક, શ્રમયોગીનું નામ વડાપ્રધાન નરેન્દ્ર, એટલે વર્કરને કામદાર કહેતા હતા. તો મોદી સાહેબે શું કહ્યું કે ભાઈ એ વર્કર કહો, કામદાર કહો, કારીગર કહો, હેલ્પર કહો, એવું નહીં. હી ઇઝ અ શ્રમિક, શ્રમયોગી. એણે નામ શું આપ્યું? શ્રમયોગી. તો આપણે બી જ્યારે જવાબ આપીએ છીએ, વર્કર લખીએ છીએ આમાં, તો આટલા શ્રમિકો કામ કરે છે કે આટલા શ્રમયોગીઓ કામ કરે છે એવો શબ્દ વાપરીએ છીએ. લખીએ તો ચાલે છે કામદાર, નો બડી ઇઝ ટેકિંગ ઓબ્જેક્શન, પણ વી આર પ્રિફરિંગ શ્રમયોગી. પછી NIOH શું છે? NIOH હા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ, વ્યવસાયિક રોગોની રિસર્ચ સંશોધન સંસ્થા, કેસ સ્ટડી. આપણે ત્યાં બી લેક્ચર હોય છે આપણા. એટલે લેક્ચર એટલે સેમિનાર. NIOH, AFIH, CIH. AFIH અને CIH શું છે? MBBS ડૉક્ટર માટેની ડિગ્રી છે. તમે જોઈ લેજો. સર્ટિફિકેટ ઇન ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન. આપણે કેવા ડૉક્ટર જોઈએ? ફેક્ટરીમાં મેડિકલ ઓફિસર જે લખાઈએ FMO, ફેક્ટરી મેડિકલ ઓફિસર, બહારના જે હોય એની વાત કરું છું. એને CIH, MBBS પ્લસ CIH કોર્સ કરેલો હોય અથવા AFIH કોર્સ કરેલો હોય, જોઈ લેજો. APP આવી ગયું. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર. ગુજરાતના લેબર મિનિસ્ટર, કેબિનેટ અને પેલા બોલો જાઓ, લેબર મિનિસ્ટર સાહેબ નામ. પછી પેલા બીજા એક છે ને કુંવરજી હળપતિ, હા, સેન્ટ્રલ લેબર મિનિસ્ટર. હા,
પછી MSDS ખબર છે, મટીરિયલ સેફ્ટી ડેટા શીટ, NDT નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, આ આપણે રિલેટેડ છે. આ બધું કંઈ બી પૂછી શકે, કંઈ બી કદાચ. લોકઆઉટ લોકઆઉટ ટેગઆઉટ ખબર છે ને. અનસેફ એક્ટ, વોટ ઇઝ અનસેફ એક્ટ, અનસેફ કન્ડિશન, આ બધા શબ્દો તમને કંઈ ખબર ના પડે તો હું મારો નંબર પણ આપીશ અને તમે કદાચ એમને એ કરી દેજો. એન્ટીડોટ્સ તમને ખબર જ હશે. એન્ટીડોટ્સ FMO આવી ગયું, ફેક્ટરી મેડિકલ ઓફિસર FMO. CSL સર્ટિફાઈંગ સર્જન. નિયર મિસ, કારખાનામાં અકસ્માત થતા રહી ગયો અથવા હું બાલ બચી ગયો એમ કહે ને. પછી સેફટી કમિટી. ચલો લઈએ પછી પ્રશ્નો. તમે મને શાંતિપૂર્વક સાંભળ્યો ઇન્ટરેસ્ટથી તો ખૂબ ખૂબ આભાર તમારો. અને મને બહુ પ્રાઉડ થશે કે મારા 1-2 પોઈન્ટ પણ તમારા નોલેજમાં સિલેક્ટ થશો તો વધારે આનંદ થશે. પણ જ્યારે કામ કરશો ને જો મારું પોઝિટિવ કંઈક અંદર પોઈન્ટ તમે કન્સિડર તમારા દેખાશે તો એ ક્રેડિટ ગોઝ ટુ ગોડ એન્ડ મી. હા, એટલે થેન્ક યુ વેરી મચ. આપણે થોડું શોર્ટ નોટિસ ચાલીએ છે. આ બધા મહાનુભાવ સાહેબો આવ્યા છે તો એમનું બી થોડું લઈએ. હું છું, આખો દિવસ છું તો હું થોડા પ્રશ્નો પણ એ કરી લઈશ. એ કહેશે એટલે પ્રશ્નોત્તરી બી તમને લખાઈ દઈશ. ડ્યુટીઝ આવી ગઈ, ISOની ડ્યુટીઝ આવી ગઈ, તમને ખબર પડી ગઈ. પછી તમારા કેન્ડિડેટ અથવા પાર્ટિસિપન્ટ અથવા કેન્ડિડેટ એના કેરેક્ટરિસ્ટિક્સ અથવા ગુણો કેવા હોવા જોઈએ અથવા શું હોવું જોઈએ આપણા હોદ્દાને અનુરૂપ. આમ તો તમે બધા લેખિત પાસ કરીને આવ્યા છો GPSCનું, સાહેબના કદાચ લેક્ચર કહેશે, વધારે કહેશે, પણ તોય હું તમને કહી દઈશ ઉમેદવારોના ગુણો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ ઓલ. Good morning, all of you. In the first place, RTS, congratulations for clearing the mains. હવે ઇન્ટરવ્યુ બાબતે જે બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે વાત કરીશું. ઇન ધ ફર્સ્ટ પ્લેસ, જેને આપણે કહીએ ઇન્ટરવ્યુનું જે ટર્નઆઉટ, દેટ ઇઝ યોર ડ્રેસિંગ ઉપર આવીએ. સૌથી પહેલાં તો મેં બેસીને બધા ઉપર એક નજર નાખી લીધી છે. આપ લોકોને એવું છે કે ફાઇન, ધીસ ઇઝ જસ્ટ અ મોક ઇન્ટરવ્યૂ, પણ તમારે મોક ઇન્ટરવ્યૂમાં પણ એ રીતના આવવાની જરૂર હતી કે એઝ ઇફ યુ આર ફેસિંગ ધ એકચ્યુઅલ ઇન્ટરવ્યૂ, રાઈટ? સો દેટ વી કેન પોઈન્ટ આઉટ. હવે બધા ઉપર સ્કેન થ્રુ ખાલી 2 જ જણાના ડ્રેસિંગ મને અપ્રોપ્રિએટ લાગ્યા છે. મને you two, that you two, and lady, this lady, please get up. આ 2 જ પ્રોપરલી ડ્રેસ છે ફોર ધ ઇન્ટરવ્યૂ, બરાબર? પ્લીઝ સિટ ડાઉન. ઇન્ટરવ્યુની અંદર ધ્યાન ખેંચે એવી કોઈ બાબતો પહેરવી નહીં. જેમ કે તમારે 3 છે નંગ, ઇન ધ મિડલ રેડ, બરાબર? ગુરુનો નંગ છે તમારે માસ્કિંગ યુ. હા, નહીં તમારે છે, સોરી તમારે છે, હા તમારે છે. 3 છે, બરાબર? હવે તમે આ જોઉં છો આ આંગળીમાં ગુરુનો નંગ પહેરેલો છે, બરાબર? તો ગુરુ કયા ઘરના સ્વામી કહેવાય? 12 ગ્રહો છે ને, કયા ગ્રહના સ્વામી કહેવાય? લોર્ડ ઓફ ધ હાઉસ. કયા ઘરના કહેવાય? 10th, 8th, 10. નક્કી કરવાનું, યાદ ઇટ ઇઝ 9th and 12th. સાઇઝ કેટલી છે ગુરુની? સાઇઝ કેટલી છે? હાઉ બિગ ઇઝ ગુરુ? 61.42 બિલિયન સ્ક્વેર કિલોમીટર્સ. તો તમે ચલો આનો જવાબ આપી દીધો 61.42. તો તમને પૂછાય ઓકે ફાઇન, ધન અર્થની સાઇઝ કેટલી છે? બરાબર? તો તમને કહેશો કે સાહેબ અર્થની સાઇઝ 510 મિલિયન સ્ક્વેર કિલોમીટર્સ. ઓકે, અર્થની સાઇઝ. ઇન્ડિયાની સાઇઝ કેટલી છે? જ્યોગ્રાફિકલ એરિયા ઇન્ડિયાનો કેટલું છે? 7 કિલોમીટર. શું તમે બોલો છો? બરાબર, તમે ઇન્ડિયાનું બી કહી દીધું. તમને કહેવાનો મતલબ તમારા જ પ્રશ્નોમાંથી જ આગળના પ્રશ્નો નીકળશે, બરાબર? પહેલી વાત, ટર્નઆઉટ એક ડિસન્ટ, જો જસ્ટ લુક એટ હિમ, બરાબર? એકદમ ડિસન્ટલી ડ્રેસ, બરાબર, વેલ ડ્રેસ્ડ, અને શેવિંગ બેવિંગ પણ મોર ઓર લેસ ઓકે છે. બટ ટ્રિમિંગ ઇઝ રિક્વાયર્ડ સ્લાઇટલી, બાકી ઇઝ ફાઇન. એન્ડ સેમ એપ્લાઇઝ ટુ યુ ઓલ્સો. પ્રોપરલી ડ્રેસ્ડ. તમારું એક તો ડ્રેસિંગ સેન્સ બરાબર હોવું જોઈએ, તમારું પોસ્ચર બરાબર હોવું જોઈએ,
પોસ્ચર એવું ના હોવું જોઈએ કે તમે ગભરાઈ ગયા છો ઇન્ટરવ્યૂથી, કે તમે ઇન્ટરવ્યૂ માટે તૈયાર નથી. ઇન્ટરવ્યૂ માટે તૈયાર ના હો તો તમારા અનનેસેસરી બોડી મુવમેન્ટ્સ હોય, હાથ આમ હલતા હોય, ખભા હલતા હોય, એ બિલકુલ એ રીતના બેસો એઝ ઇફ એવરીથિંગ ઇઝ નોર્મલ. અને મેં એક વસ્તુ બીજી માર્ક કરી છે કે જ્યારે પણ તમે ચેમ્બરમાં જ્યારે પણ એન્ટર થાવ છો ઇન્ટરવ્યૂ રૂમની અંદર, તો તમે યુ હેવ ટુ જસ્ટ ઓપન ધ ડોર એન્ડ લીવ ઇટ એઝ ઇટ ઇઝ. બરાબર, આવી જાઓ. જે મેમ્બર્સ બેઠા છે, ડિપેન્ડિંગ અપોન ધ ટાઈમ, ગુડ મોર્નિંગ સર્સ, ગુડ આફ્ટરનૂન સર્સ, અને એકાદ કોઈ લેડી હોય તો ગુડ આફ્ટરનૂન સર્સ એન્ડ ગુડ મોર્નિંગ સર્સ એન્ડ ગુડ મોર્નિંગ મેડમ. પછી તમે તમારી જે સીટ હશે ત્યાં તમે આવીને બિલકુલ. પછી અમે એક વસ્તુ એ પણ માર્ક કરી છે કે જેમ અહીંયા જ જેને કે પેપર લીક થઈ જાય છે, એટલે જે લોકો બહાર નીકળ્યા એટલે પૂછે કે શું, તો કે આપણે અંદર જે 20 કરવાનું પછી આપણે જઈશું, પછી આપણને કહેશે પ્લીઝ બી સીટેડ. તો અમે એવું કરીએ છીએ કે 5-10 સેકન્ડ અમે કશું બોલતા નથી, આવીને વિશ કરે અને પછી ઊભા રહે, અને પછી અમે કંઈ ના બોલીએ ને કે સર બેસી જાઓ ને. બરાબર ને, તમે એ તો કહેશે જ બરાબર, પણ તમારે તમારા બોડી, તમારા ફિઝિકલ જેસ્ચર્સ એવા નહીં હોવા જોઈએ કે મને કહેતા કેમ નથી બેસવાનું એમ. હવે તે જ આવશે ને એમ. બરાબર, હું આવ્યો, મેં વિશ કર્યું, હવે શું આવશે? બેસવાનું આવશે. તો બેસવાનું કેમ કહેતા નથી? તો એ બધી બાબતો પરથી તમે એ બધી બાબતો ધ્યાનમાં રાખો. પછી બીજી એક વસ્તુ માર્ક કરી છે કે અહીંયા તમે શું છે, વોટ ઇઝ દેટ? તિલક ચાંદલો એટલે કે સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? છપૈયામાં કયા જિલ્લામાં આવે છે? જિલ્લો કયો? અયોધ્યામાં એક જૈન તીર્થંકરનો પણ જન્મ થયો છે. કોણ છે? કહેવાનો મતલબ તમે આવું કંઈ પહેરીને જશો, આવું કંઈ ડિસ્પ્લે કરશો ને, એના પરથી પ્રશ્નો આવશે. એટલે બિનજરૂરી ઇન્ટરવ્યુ પૂરતું રહેવા દો ને. એકદમ બિલકુલ જેન્ટલમેન છે અને જેન્ટલ લેડી છે, ડિસન્ટ. બરાબર. અને બીજું, તમે રિટર્ન તો ક્લિયર કરીને આવેલા જ છો, એટલે તમે તમારા સબ્જેક્ટ ઉપર તો બહુ ક્લિયર છો, પણ દરેક સબ્જેક્ટના બેઝિક્સ હોય, ફંડામેન્ટલ્સ હોય. એમ સરે વાત કરી કે ફેક્ટરી વર્કર, તો હવે વર્કર અને ફેક્ટરી એની ડેફિનેશન ક્યાં મળે તમને? હે? ફેક્ટરી એક્ટમાં કઈ સેક્શન? સેક્શન કઈ? હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ભારત સરકારનો કોઈ પણ કાયદો હોય, whether it is an act of the parliament or an act of the state legislature, કોઈ પણ એક્ટ હોય ને, ઓલવેઝ સેક્શન 1 લખી લેજો. સેક્શન 1 is extend, short title, extend and commencement. Short title, બરાબર, શોર્ટ ટાઇટલ, એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટ આવે. અને સેક્શન 2 છે જે લાગુ પડે છે. સેક્શન 2 આંખ બંધ કરીને કોઈ પણ પૂછે કે આ ડેફિનેશન ક્યાં છે, તો કલમ 2 જ હોય. બરાબર. અને તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. ફંડામેન્ટલ્સ બહુ ક્લિયર હોવા જોઈએ. જેમ કે અગાઉ વાત થઈ કે પેલું ગેસ ટેન્કર લીકેજનો, બરાબર. તો એમાં ગેસમાં હવે એક જે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કોને કહેવાય એના ઉપર થોડીક ઇન્ટરેક્શન 2-5 મિનિટ રાખીએ. એક છે LNG, એક છે CNG, એક છે PNG. બરાબર. હવે મને કહો કે LNG, PNG એટલે શું? PNG પાઇપ્ડ. તો વોટ ઇઝ નેચરલ ગેસ? વોટ ઇઝ નેચરલ ગેસ? અને ક્યાંથી આવે છે નેચરલ ગેસ? એ નેચરલ ગેસ શું છે? વોટ ઇઝ ધેટ? નેચરલ ગેસ પણ શું છે? વોટ ઇઝ ધેટ? It is mostly the major composition, almost 80 to 90% is methane. તો એ ધારો કે જ્યાંથી આપણા પાઇપ નેચરલ ગેસ PNG, તો એ તમારા ઘર સુધી પાઇપમાં કેવી રીતના આવે છે? પ્રેશર 21 થી 23 મિલીબાર પ્રેશર આપવામાં આવે છે, એટલે એ જ્યાંથી એ સપ્લાય કરવામાં આવે છે
ત્યાંથી તમારા ઘર સુધી કેવી રીતના આવે છે? પ્રેશરથી. એવી રીતે આપણે છે સીએનજી. વોટ ઇઝ ધેટ? કોમ્પ્રેસ્ડ નેચરલ. એ શું છે? એ પણ મિથેન જ છે. તો પછી આપણે એલપીજી જે ઘરમાં 14.2 14.2 kg જે પીડીએસ નો બાટલો હોય છે, આપણે ગેસ વાપરીએ છીએ, વોટ ઇઝ ધેટ? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એ શું છે? વોટ ઇઝ ધેટ? હા, એ શું છે એનું કોન્સ્ટિટ્યુશન? નહીં, કેટલા પ્રમાણમાં છે? It is propane butane 3:1. Propane is C5. તો પેન્ટેન શું છે? C3. હાઇડ્રોજન કેટલા? C3H8. અને બ્યુટેન શું છે? C4H10. તો it is a combination of propane butane 3:1. બરાબર. હવે નેચરલ ગેસ મિથેન છે, પ્રોપેન છે, બ્યુટેન છે, એનો સ્મેલ કેવી છે? બરાબર. આ ત્રણ ગેસની દે આર ઓર્ડરલેસ. પણ હવે ધારો કે આપણે ઘરે રસોઈ બનાવતા હોઈએ ગેસ ઉપર, અને ભૂલથી ચાલુ રહી ગયું હોય, અને પછી આવીને તમે જેવી દિવાસળી મારો તો શું થાય? ભડાકો થાય. તમને ખબર તો પડી જોઈએ ને કે લીકેજ છે. તો એ લીકેજ ડિટેક્ટ કરવા માટે પ્રોપેન બ્યુટેન સાથે શું મિક્સ કરવામાં આવે છે? ઇથાઇલ મર્કેપ્ટોન છે. એ તમારે લીકેજને ડિટેક્ટ કરે છે. બરાબર. અને આજે જે આપણું એલપીજી છે એ આ નેચરલ ગેસ કરતાં વધુ ડિઝાસ્ટરસ છે. એનું કારણ શું? ચલો એના પર આવીએ. કેલોરી વેલ્યુ ખબર છે બંનેને? કેટલી છે? મિથેનની કેટલી છે કેલોરી વેલ્યુ? હા, 55. આઈ થિંક 8,500 to 9,000, 85 થી 9,000 કિલો કેલરી છે. એટલે જે આપણે ઘરે યુઝ કરીએ છીએ, બરાબર, એની જે કેલરી વેલ્યુ છે આના કરતાં ઓલમોસ્ટ 8 to 10 ટાઈમ્સ વધારે હોય. નંબર 1. નંબર 2 કે મિથેન ગેસ છે ને એ એર કરતાં લાઇટ હોય. બરાબર. એટલે ધારો કે બારી બારણા ખોલ દો તો નીકળી જાય. પણ આ જે પ્રોપેન બ્યુટેન છે એ એર કરતાં વધુ ડેન્સ હોય. એટલે શું થાય? એ નીચે સેટલ થાય. એટલે તમે જેવું લગાવો તો તમારી નીચે જ પડેલું છે. એટલે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી એક છે એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ. વોટ ઇઝ ધેટ? લિક્વિફાઈડ નેચરલ ગેસ. એને ખાલી પ્રેશર આપીને કેટલું પ્રેશર આપશો? કોઈ પણ ગેસને લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે બીજું શું કરવું પડે છે? ટેમ્પરેચર લો કરવું પડે છે. દેટ ઇઝ કોલ્ડ ક્રાયોજેનિક્સ. તો કેટલું ટેમ્પરેચર લો કરવું પડે? તમે ચેક કરી લેજો. આઈ મે નોટ બી શ્યોર ઓફ માય ફિગર. -261 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર. તો હવે આપણે એલએનજી છે, એલએનજી આપણે ક્યાંથી મંગાવીએ છીએ? આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ને? ક્યાંથી કરીએ છીએ? મિડલ ઇસ્ટમાં ક્યાં? અત્યારે લગભગ વર્લ્ડનો સેકન્ડ હાઈએસ્ટ છે કતારથી આપણે મંગાવીએ છીએ. તો હવે આ એલએનજી જે આપણે મંગાવીએ છીએ, બરાબર, તો એ તો લિક્વિડ ફોર્મમાં હોય છે. ને તો પછી આપણે તો એને ગેસ ફોર્મમાં યુઝ કરવાનું છે. તો પછી એ લોકો શું કરે છે? મંગાવીને બહારથી ઇમ્પોર્ટ કરે લિક્વિડ ફોર્મમાં. પણ આપણે તો વી આર યુઝિંગ ઇટ એઝ અ ગેસ, નોટ એઝ અ લિક્વિડ. તો એનું શું કરવામાં આવે છે? મતલબ દહેજમાં છે ને? દહેજમાં એલએનજી ટર્મિનલ છે. એટલે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ દહેજમાં એને ફરી એને ગેસીસ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે અને એનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે. છેલ્લી 5 મિનિટ એક મુદ્દા પર લઈશ કે તમને લોકોને ખબર નથી તમે કેટલા ક્રિટિકલ જોબ માટે સિલેક્ટ થવા જઈ રહ્યા છો.
તમારું જે જોબ કેટલું ક્રિટિકલ છે એ હું તમને એની વાત કરું. ભોપાલ ડિઝાસ્ટરનો ખ્યાલ છે? એ શા માટે થયું? સર મિથાઇલ આઇસોસાયનેટનું ટેન્ક હતું, એમાં ભૂલથી વોટર મિક્સ થઈ ગયો, ફોસ્જીન ગેસ બની ગયો અને એ લીક થઈ ગયું ને એના જે કઈ કંપની કઈ હતી? યુનિયન કાર્બાઇડ યુનિયન કાર્બાઇડ. એને તો યુસીઆઈએલ કહેતા હતા. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ. એમાં ઇન્ડિયન ભારત સરકાર અને બીજી કંપનીઝના કેટલા શેર હતા? નહીં. ગુડ. પણ હવે આ જે ગેસ છે મિથાઇલ આઇસોસાયનેટ તમે કીધું એ ફોસ્જીન ગેસ ખ્યાલ છે ને? ફોસ્જીન એડોલ્ફ હિટલરનું ખ્યાલ છે? ગેસ ચેમ્બર્સ આ ફોસ્જીન યુઝ કરતા હતા. હવે મિથાઇલ આઇસોસાયનેટનું જે લીકેજ થયું એમાં મુખ્ય કારણ શું હતું ખબર છે? એ બરાબર, પણ એ સિચ્યુએશન શા માટે પ્રેસિપિટેટ થઈ? બરાબર. પણ કોમ્પ્રોમાઇઝ ક્યાં થયું હતું? ઇન્ડસ્ટ્રીયલ સેફટી હોય તો સેફટી પ્રિકોશનમાં કોમ્પ્રોમાઇઝ ક્યાં થયું હતું? એમાં એકચ્યુઅલી શું છે કે મિથાઇલ જે MIC છે ને, મિથાઇલ આઇસોસાયનેટ, એ ગેસ ઇટ વોઝ અ બેન્ડ ગેસ. બરાબર. એટલે પહેલાં આ જે કંપની છે યુનિયન કાર્બાઇડ એ પહેલાં ઇમ્પોર્ટ કરતા હતા અને બનાવતા હતા શું એમાંથી? પેસ્ટિસાઇડનું નામ સેવિન પેસ્ટિસાઇડ હતું. બરાબર. આ લોકો ઇમ્પોર્ટ કરતા હતા. પછી બીજી પણ કંપની માર્કેટમાં આવી, એટલે જેને આપણે કહીએ ને ક્રોસ કટિંગ. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની કોર્પોરેશન હોય એનો એક જ હેતુ હોય. શું હોય? પ્રોફિટ. બીજાનું જે થવાનું હોય તે થાય. તો એ કોસ્ટ કટિંગ માટે આ લોકોએ અહીંયા પ્લાન્ટ નાખ્યો. ક્યાં? ભોપાલની અંદર. અને બીજું શું થયું કે બીજી પણ પેસ્ટિસાઇડ કંપનીઝ આવી ગઈ માર્કેટમાં. તો આ લોકોએ કોસ્ટ કટિંગ કરવા માટે જે એના સેફટી મેઝર્સ છે એમાં આ લોકોએ કોમ્પ્રોમાઇઝ કરવાનું ચાલુ કર્યું. એના બેઝિકલી ત્રણ ટેન્ક હતા. મારે ખ્યાલ 601માંથી જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. બરાબર. 601, 602 અને 619. તો આ ત્રણ ટેન્ક હતા. તો હવે સેફટી પ્રિકોશન્સ હોય છે, તો સેફટી પેરામીટર્સની તહેત જે ત્રણ છે એમાંથી એક તો 619 તો ખાલી જ રાખવાનું હતું તમારે, એઝ એ સેફટી પ્રિકોશન ખાલી જ રાખવાનું હતું. અને જે 601 ને 602 છે એને પણ ખાલી 60%, એની જે કેપેસિટી છે એના 60% જ તમારે એને ભરવાનું હતું. પણ આ તો પછી શું થયું કે યુનિયન કાર્બાઇડની આર્થિક પરિસ્થિતિ થોડી દિવસે ખરાબ થઈ. આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ કંપનીની. તો આ લોકો શું કરે? કોસ્ટ કટિંગ કરે ને. આ લોકો શું કરે? કોસ્ટ કટિંગ કરે. અને કોસ્ટ કટિંગ કરવાની લાલચમાં આ લોકોએ શું કર્યું હતું કે 601 ને 602 જે બે ટેન્ક છે એમાં જે 60% ની જે સીલિંગ હતી એને એ લોકો એક્સિડ કરી ગયા હતા. એટલું જ નહીં, પણ જે દિવસે આ લીક થયું હતું, ઇટ વોઝ 3rd of December 1984, લગભગ 1:23 જ એલાર્મ ચાલુ થઈ ગયા હતા. બરાબર. તો એ લોકોએ બેમાં તો 60 એક્સિડ કરી જ ગયા હતા, પણ જે ત્રીજું હતું જેને કોઈ પણ સંજોગોમાં એને ભરવાનું નહોતું, યુઝ કરવાનું નહોતું, એમાં પણ એ લોકોએ ભરી નાખેલું. એટલે આખું એક એવો પ્રેશર ક્રિએટ થયો ને એ આખું બ્લાસ્ટ થયું. અને લોકો માટે એમાં લોકોને પણ વોર્ન કરવા માટે જે સાયરન હતા, બે ટાઈપના સાયરન હતા. એક તો ફેક્ટરી વર્કર્સ માટે કંઈ બી એવું કોઈ એમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તો એલાર્મ વાગે એટલે વર્કરને ખબર પડે કંઈ તકલીફ છે. અને એક હતું આજુબાજુના પબ્લિક માટે કે કંઈ આવું કોઈ ડિઝાસ્ટર, ઇમ્પેન્ડિંગ ડિઝાસ્ટર હોય તો લોકો એની રીતે એનો નિકાલ લાવી શકે. તો એક આ બાબત છે. પછી ચેર્નોબિલ ડિઝાસ્ટરનો ખ્યાલ છે? એ શું છે? બરાબર. હા, ઓવરરેટિંગ થવાના કારણે બ્લાસ્ટ થઈ ગયા. હવે એમાં એક બાબત તમને કહું કે પછી ખબર છે પેલું જે પાણી હતું, બરાબર, એમાં હજી 200 ટન્સ રેડિયો એક્ટિવ. હવે એની અંદર જેમ આપણે આ બેઠા છે ને, તો તેના અધિકારીએ પૂછ્યું કે ત્યાં જઈને પાણી કોણ ઇવેક્યુએટ કરશે, પાણીના વાલ કોણ ખોલશે, કોણ હિંમત કરે, મને કહો.
રેડિયો એક્ટિવ તો એની આયનોઝિંગ ઇફેક્ટ કેટલી ખરાબ છે બધાને ખબર છે. કોણ હિંમત કરે? તો 3 જણાએ વોલેન્ટિયર કર્યું કે હવે તો ઠીક છે, હવે કન્ટ્રી માટે, દેશ માટે આટલું તો કરવું જ પડશે. તો એક આ પછી એક આપણા ત્યાં ચાસનાલાની એક દુર્ઘટના હતી, એ ખ્યાલ છે? કોલિયરી માઇન્સ, ચાસનાલા કોલિયરી માઇન્સ, બરાબર? માઇન્સ. હવે ત્યાં પણ કારણ એ જ હતું, શું? લાલચ, બરાબર? લાલચ. એટલે એ જે પેલું જે વોટર રિઝર્વર હતું, જે લગભગ 5 કરોડ ગેલન્સ પાણી હતું એની અંદર, એ વોટર રિઝર્વરને આડે એ લોકોએ બાંધેલો, બરાબર? એ પાણીને કોલિયરીમાં ના આવી જાય એના માટે. અને તમારા જે સેફટી મેન્યુઅલ મુજબ કંઈ 60 મીટર્સથી વધુ નજીક ન હોવું જોઈએ બ્લાસ્ટિંગ. તો આ લોકો જે એન્જિનિયર્સ હતા એ લોકોએ કીધું કે જે નંબર બ્લોક 1, 2 ની અંદર વધારે મળે એમ છે એમ, પણ એ લોકોએ એ વખતે એ વસ્તુ ધ્યાનમાં ન રાખી કે જે 60 મીટર્સનો જે મિનિમમ ડિસ્ટન્સ હોવું જોઈએ એના કરતાં વધુ એ લોકો નજીક જઈને બ્લાસ્ટિંગ કર્યું, બરાબર? એટલે કહેવાનો મતલબ શું કે તમારા શેઠ કે તમારા ઉપરી, બરાબર, ગમે એટલી લાલચ કરે કે પ્રેશર કરે, તમારે તમારા સેફટી સ્ટાન્ડર્ડ્સ કોઈ પણ રીતે, કોઈ પણ કાળે કોમ્પ્રોમાઇઝ કરવા નહીં. કોમ્પ્રોમાઇઝ કરશો તો જેમ આ ભોપાલની દુર્ઘટના બની, જેમ ચેર્નોબિલની બની, અને આ જે ચાસનાલાની બની, એ દુર્ઘટનાના તમે જવાબદાર હશો. અને એ બહુ ખરાબ સિચ્યુએશન છે. આજે જે ભોપાલ ગેસ ડિઝાસ્ટર છે, બરાબર, અત્યારે પ્રશ્ન શું છે ખબર છે? કે જે કેમિકલ વેસ્ટ છે ને, લગભગ 337 ટન્સ જેટલું છે, બરાબર? હવે કેમિકલ વેસ્ટનું કરવું શું, બરાબર? તો ભોપાલવાળા, કારણ કે ભોપાલે તો આટલું બધું ઓલરેડી સહન કરી લીધેલું, એટલે ધેન ઇટ વોઝ ડિસાઇડેડ કે આને આપણે ક્યાં? પીથમપુરા, ઇન્દોરવાળા કહે છે ભાઈ અમારા માટે શા માટે, બરાબર? એટલે ફરીથી કહું છું કે તમારા ઉપલી અધિકારી કે કોઈ પણ તમને પ્રેશરાઇઝ કરે સેફટી સ્ટાન્ડર્ડ્સ કોમ્પ્રોમાઇઝ કરવા માટે, તે પ્લેન નો. કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર થાય ને ત્યારે રીચ સરને એના ઉપર, જેમ આ રાજકોટનું તમને ખ્યાલ છે ને, તપાસ પંચ બેસી ગયું, બરાબર ને? એટલે કોઈ પણ ડિઝાસ્ટર થશે ને તો તપાસ પંચ બેસશે ને તો દરેક નાની બાબત એ લોકો જોશે, બરાબર? નાની બાબત જોશે. આપણે ફરજના ભાગરૂપે કોઈ દુર્ઘટનાનો ભોગ ન બનીએ, એ મારી આપને સૌને વિનંતી છે કે મહેરબાની કરીને તમે તમારા સેફટી સ્ટાન્ડર્ડ્સ ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરતા નહીં. થેન્ક યુ. હું પારેખ સાહેબને ઇન્વાઇટ કરું છું. અમારા બેચમેટ છે અને વન ઓફ ધ ફાઇનેસ્ટ ઓફિસર્સ ઓફ ધ ગેસ કેડર. Good morning, everybody. First of all, I congratulate all of you for passing written examination for this post. એટલે એનો મતલબ એવો થયો કે તમે આ જે જગ્યા છે, જે પોસ્ટ છે, એ પોસ્ટનું નામ શું છે? What is that post? Industrial Safety and Health ઓફિસર. કઈ રેન્ક છે? ક્લાસ 1, ક્લાસ 2? ક્લાસ 2, કરેક્ટ? ઓકે. અને એને માટેનું રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબની યોગ્યતા માટેના શું માપદંડો છે તમારે જસ્ટ ટુ એપિયર ફોર ધીસ એક્ઝામ, અથવા સિલેક્ટ થવા માટે? એન્જિનિયરિંગ ઓનલી, નો એક્સપિરિયન્સ. અચ્છા, બરાબર. તો પછી આની અંદર કેમ મિકેનિકલ, કેમિકલ અને ઇલેક્ટ્રિકલ આ 3 એન્જિનિયરિંગ જ રાખ્યા? સિવિલ એન્જિનિયર નહીં? શા માટે નહીં રાખ્યા? આ પોસ્ટને તમારે શું ડીલ કરવાનું થાય? ચાલો, ક્લાસ 2 ની પોસ્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર.
ક્લાસ 2 શું કરવાનું થાય? તો ટૂંકમાં જુઓ, તમારે હવે આમાં જે લાયકાત માગી હતી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે માગવામાં આવ્યું હતું, દેટ વોઝ બેચલર્સ ડિગ્રી ઇન કેમિકલ એન્જિનિયરિંગ, આઈધર ઇન કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એટલે એ તમારું ટેકનિકલ, કારણ કે ધીસ ઇઝ અ ટેકનિકલ પોસ્ટ. એટલે એ ટેકનિકલ જગ્યા માટેનું જે શૈક્ષણિક લાયકાત છે એ લાયકાત તમે ફૂલફિલ કરો છો, અને એ લાયકાત મુજબનું જે તમારું ટેકનિકલ નોલેજ છે એ સબ્જેક્ટ્સનું, કન્સર્ન સબ્જેક્ટનું, એ પણ તમે અત્યારે આટલું તો સાબિત થઈ ગયું કે એ તમે ધરાવો છો, સંતોષકારક રીતે ધરાવો છો, એટલે તમે રિટર્નમાં પાસ થયા. નાઉ વોટ ઇઝ રિક્વાયર્ડ? ઇન્ટરવ્યુમાં શું જોવામાં આવશે? ઇન્ટરવ્યુની અંદર હવે તમારું બાય એન્ડ લાર્જ આમ જોવા જઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ કે એના હવે યુનિવર્સિટી પરીક્ષા ભૂલી જાઓ. તમે જે ગોખી સેમિસ્ટર હોય છેલ્લા દિવસોની અંદર ગોખી અને પછી પેપર આપી આવો, અને જે પાસ થઈ જતા હવે એ ભૂલી જાઓ. હવે અહીંયા આગળ તમારું આને છે ને આપણે ઇન્ટરવ્યુ કહીએ છીએ, પણ ઇટ ઇઝ વાઇવા ઓર પર્સનાલિટી ટેસ્ટ. અહીંયા હવે જોવામાં આવશે તમે એ શૈક્ષણિક લાયકાત ધરાવો છો, પણ હવે એ શૈક્ષણિક લાયકાત આ પોસ્ટ માટે, અને આ પોસ્ટ, આ જે જગ્યા છે, આ હોદ્દો છે, આ હોદ્દાને અનુરૂપ તમે યોગ્ય થાવ છો કે કેમ, અને એ હોદ્દાના સાથે સંકળાયેલી જે તમારી ડ્યુટીઝ છે, ફરજો બજાવવાની છે, એ ફરજો બજાવવા માટે અને એમાં રહેલા કેટલાક જે ચેલેન્જીસ છે, પડકારો રહેલા છે, એ પડકારો માટે તમે સુસંગત થઈ શકો તેમ છો કે નહીં, યોર સુટેબિલિટી, એડપ્ટેબિલિટી ફોર દેટ. અને અહીંયા આગળ તમારું વ્યક્તિત્વની કસોટી છે. એટલે વ્યક્તિત્વની કસોટીમાં અહીંયા આગળ તમારે શું જોવા મળશે? ઓફકોર્સ તમારું જે બેઝિક નોલેજ છે, ટેકનિકલ નોલેજ, એ ઘણી વખત શું થાય, હવે કોઈ ફેક્ચ્યુઅલ પ્રશ્નો નહીં આવે. ઇન્ટરવ્યુ અથવા વાઇવા વસી કે પર્સનાલિટી ટેસ્ટ જે છે, ઇટ ઇઝ નોટ અ ક્વિઝ કોમ્પિટિશન કે આટલા પ્રશ્નો પૂછ્યા અને જવાબ સાચા આવી ગયા એટલે પૂરેપૂરા. એ તમારે યુનિવર્સિટી પરીક્ષાઓ અને બીજી પરીક્ષાઓની અંદર તો પ્રશ્ન જવાબ ફેક્ચ્યુઅલ કે કાંઈ પણ ટેકનિકલ છે ને આવડી ગયો એટલે સાચો ખોટો, કા માર્ક મળે ને કા ન મળે, તો એ હવે અહીંયા આગળ એ નથી. અહીંયા આગળ જોવામાં આવશે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમારી ઓફિસર લાઇક ક્વોલિટીઝ. સિંહ સાહેબે પણ તમને સૌને બતાવ્યા. અમે એક વસ્તુ માર્ક કરી, આજે તમે આવ્યા છો મોક ઇન્ટરવ્યૂ માટે, પરંતુ શું જીપીએસસીનું ઇન્ટરવ્યૂ તો તમે આવી રીતે આવો ડ્રેસ પહેરીને આવ્યા હોત? એટલે એનો મતલબ એવો થયો કે તમે મોક ઇન્ટરવ્યૂને ગંભીરતાથી લીધી નથી. હવે જ્યારે તમે ગંભીરતાથી લેતા નથી, એનો મતલબ એવો થયો, જો ક્રિકેટની અંદર છે ને સ્કિલ બધા પાસે હોય છે, પણ તમે જોજો અમુક ક્રિકેટર્સ શું કામ આઉટસ્ટેન્ડિંગ થતા હોય છે, એ નેટની અંદર પણ જાણે ગ્રાઉન્ડ ઉપર એનો બેટિંગનો વારો આવ્યો છે અથવા તો બોલિંગ કરવાની છે, એ જ મેન્ટાલિટી અને એ જ માઇન્ડસેટ સાથે એ વર્કઆઉટ કરતા હોય છે. એ લોકો આગળ વધે છે, અને પછી જે ધાંધિયા કરતા હોય એ પછી ખોવાઈ જાય છે. આપણે જોયા છે ઘણા દાખલા. તમારું અહીંયા આગળ તમારું માઇન્ડસેટ જે છે, અહીંયા આગળ પહેલાં કે તમારે એમ જ આજે એ પ્રમાણે જ આવવું હતું કે આજે મારે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ છે. મોક ઇન્ટરવ્યૂ મીન્સ કે તમારે બધું એ ખાલી નામ મોક ઇન્ટરવ્યૂ આપ્યું છે, તમારે એમ જ સમજી લો કે મારે આજે ઇન્ટરવ્યૂ આપવાનો છે. તો એ પ્રમાણે તમારે પછી તમને તો ખબર પડશે વધારે સારી. એટલે એક તો તમારામાં ઓફિસર લાઇક ક્વોલિટી હોય છે, તમારું કમિટમેન્ટ, ડેડિકેશન કે ફરજ પ્રત્યેનું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, અવેરનેસ, જનરલ અવેરનેસ. જરૂરી નથી કે તમને ટેકનિકલ શબ્દો, તમને કીધું તમે રિંગ પહેરી છે તો એની ઉપરથી કે નંગ ટોપાસ છે તો ટોપાસના વિશે પછી એની ઉપર પૂછે, તો એ જ્યારે ટોપાસનું આવે તો પછી સેમી સ્પેશિયસ સ્ટોન જે છે, એ બીજા સેમી સ્પેશિયસ સ્ટોન્સ પણ આવે. ઇન્ટરવ્યુમાં કોઈ સ્ક્રિપ્ટ નહીં હોય, તમે જે રીતે એપિયર થશો, એમાં તમારી ધીરજની પણ કસોટી કરવામાં આવતી હોય છે. ઘણી વખત
તમને ટ્રેપ પણ કરવામાં આવે, એટલે એ જોવામાં આવે કે તમે એ કોઈ પણ એક કન્ડિશનને કેવી રીતે ફેસ કરી શકો છો. યોર સુટેબિલિટી ફોર ધી જોબ એઝ અ પર્સન. અહીંયા આગળ ફક્ત ડિગ્રી તો બધા ડિગ્રીવાળા તો બધા મળી રહે, પાસ કરી હોય ને પછી તો પછી તમે કહો હવે મને યાદ નથી, બરાબર, એટલે તમારે કયા કયા એક્ટ પ્રમાણે કામ કરવાનું થશે, અને એના આધારે કેટલાક જેમ ચર્ચા કરીને એવા સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ આવશે તો પહેલાં શું કરશે, ઘણી વખત સાવ ટેકનિકલ બાબત છે ને એ ટેકનિકલનું જસ્ટ તમને પૂછશે, એટલે તમને આ તો ફેક્ચ્યુઅલ આવ્યું, પણ એની પાછળનું કારણ શું હોય એના આધારે પછી બીજા પ્રશ્નો આવતા જશે. અને હંમેશા બી વેરી ઓનેસ્ટ ઇન્ટરવ્યુ, બ્લફ ક્યારેય નહીં કરતા. જો ઘણી વખત તમારા ઘણા પ્રશ્નો, કારણ કે બ્લફ કરવા જશો ને તો તમે ભેરવાઈ જશો, તમે અંદર પછી તમને હવે કે તમને ખબર નહીં પડે કે હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો, કારણ કે તમને ફંડા તમારા ક્લિયર નથી, એટલે તમને એમ લાગશે કે આ તો મને આવડી ગયું, પણ આ ખરેખર ન આવડ્યું હોય, તમને એમાંથી ધીરે ધીરે ખેંચી જાય. એટલે એની ઉપરથી ખ્યાલ આવે કે આ જો સરકારમાં આવશે આ અધિકારી તો આ કોઈ પણ પ્રોબ્લેમ કે ઇસ્યુ છે કે સિચ્યુએશન છે એના સોલ્વ કરવાની બદલીની અંદર એને વધારે તો એ એકદમ નેગેટિવ થાય હોય છે ને, ઘણા હોય છે કે એ સોલ્વ કરે ઇન લાર્જર ઇન્ટરેસ્ટ. એ બિચારીને એની કોઠાસૂઝ, એની સમજ, એના કારણેથી એ સોલ્વ પણ કરી શકે. અને કોઈક અધિકારી એવો પણ હોય કે એને એ જ પ્રશ્ન જો એને ટેકલ કરવાનો આવ્યો હોય તો એને એવું ગૂંચવી નાખે કે પછી એને પાછું ગૂંચ ઉકેલવી તકલીફ પડે. અને હવે તમે જોશો તો તમારી પોસ્ટની અગત્યતા એટલા માટે છે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ એનું એક ખબર છે ને, કોઈ પણ અકસ્માત થાય તો જાણ કરવાની હોય છે 24 કલાકમાં. ક્યાં આગળ જાણ કરવાની હોય છે? ડિશ. તો અહીંયા આગળ તમને આ વસ્તુની ખબર શા માટે અગત્યનું છે કે હવે ગ્લોબલાઇઝેશનનો જમાનો છે અને હવે મોટા કોર્પોરેટ હાઉસીસ, ઇન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સની અંદર ગળાકા હરીફાય છે. હવે આ ગળાફા જે સાહેબે ન કીધું કે કોસ્ટ કટિંગ, એટલે આ બધા જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એમને તો આમ જોવા જઈએ તો બધા દંભ કરતા હોય છે કે અમે આટલું કરીએ છીએ, દે આર નોટ કન્સર્ન ફોર એનીથિંગ. અને એમાં સૌથી મોટું જો વાઇટલ રોલ ભજવતા હોય ને તો મૂળ માલિકો, પ્રમોટર્સ પછી જે ટોપ મિડલ લેવલના જે હોય છે ને એ પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે, પોતાને ઇન્ક્રીમેન્ટ મળે, પ્રમોશનો મળે, એટલા માટે નીચેનાને સૂચનાઓ આપે અને મરે કોણ નીચેનો. ઘણી વખત એને ખબર હોય કે આમાં આ ભયસ્થાન રહેલું છે, છતાં એને નોકરી એ પણ થોડોક એમ કે મારી નોકરી પણ એને કારણેથી ને. અને આ બધામાં ભલે સાહેબે જેમ વાત કરી તપાસ પંચ થાય, આપણા જાગૃતતાના અભાવે જો કાંઈ પણ બને, અને તમે જોશો આ બધા ફેક્ટરીઓમાં ને જે કાંઈ થતું હોય છે, કોણ મરે છે? કોણ? વર્કર. હમણાં ખબર હોય તો દહેજની અંદર ગેસ, અને તમે જોજો આ બધા વર્કર્સમાં કોઈ મોટા ભાગે કંપનીના વર્કર્સ નહીં હોય, કોન્ટ્રાક્ટના હશે. તમને ખબર છે શું એ લોકોને મળતું હોય છે? મહિનાના 15,000 થી 20,000 રૂપિયા. શું થાય એની હાલત? અને મોટા ભાગના યંગ હોય, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ. આખું પેઢી બરબાદ થઈ જાય, વિધવા, યંગ. અને ભલે તપાસની અંદર તમારું કાંઈ એલું ન થાય, તમે તો નીકળી જાઓ ગમે એમ કરીને, જાણકાર છો કાયદાની આટીગુટીઓમાંથી, પણ કુદરત માફ ન કરે. એટલે આપણે હવે કોર્પોરેટને કેમ નથી કરતી કોને ખબર, પણ હવે મૂળ આ રહેલું છે સેફ્ટીના કન્સર્ન્સ. અને કેટલીક બાબતો એવી છે ને કે તમે એમ કહો કે
20 લાખ આપી દીધા, 30 લાખ આપી દીધા કમ્પન્સેશન, શું આવે 30 લાખ 50 લાખનું? એ નાનું બાળક, 1 વર્ષનું બાળક કે જે હજી સરખી રીતે પપ્પાનું મોઢું નથી જોયું, હા, એ મોટો થઈને એની ઉપર શું અસર થશે? અને એવું નથી, સેફટી ભાગ્યે જ અકસ્માતો એકદમ મિનિમાઇઝ કરી શકાય, પણ આ નથી થતું એનું કારણ કે આપણા ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ. અને થોડી વસ્તુ એ પણ છે કે આ બધા કોર્પોરેટ હાઉસ આટલા બધા લાલચુઓને મળેલા હોય છે તો ટોપ લેવલે, એટલે તમે પગલાં લેવાનું પણ તમે હિંમત ન કરી શકો. એટલે થાય છે શું કે પછી એ તમને બટકું નાખી દે, પણ ઉગે નહીં પૈસા. આપણે આટલું ધ્યાન રાખવાનું. બહુ તો શું કરશે, તમે બદલી કરશે તો પાપ નહીં લાગે. બસ આપણે એક કુદરતનું એક આપણા મનમાં રાખવાનું, ને આગળ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એમને આપણે ખોટી રીતે હેરાન, કોઈને ખોટી રીતે હેરાન પણ નહીં કરવાના. જો તમે ખોટી રીતે હેરાન કરવાનું શરૂ કરશો તો ઇન્ડસ્ટ્રી ફ્લરિશ નહીં થાય. બધી જો કેટલું તમારે બેલેન્સ કરવાનું છે, કારણ કે જો અહીંયા આગળ ખોટી રીતે હેરાન કરશો તો ઇન્ડસ્ટ્રી આવશે નહીં તો આપણું ઇકોનોમિક ગ્રોથ છે, ડેવલપમેન્ટ છે, એ હવે વૈશ્વિક ઓલામાં તો આટલું બધું કટથ્રોટ કોમ્પિટિશન છે, તો એ પ્રોબ્લેમ થશે. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને સાથોસાથ સેફટી માટે સ્ટીક, આ બે વસ્તુને ફાઇન બેલેન્સ કરીને બેસ્ટ પેલું કરવું એ તમારા પર, તમે ગ્રાઉન્ડ લેવલના છો અને આપણને પગાર એનો આપે છે. એટલે આ બીજું તમારે બેઝિક જે છે ફેક્ટરીઝ એક્ટ 1948 અને ફેક્ટરીઝ રૂલ્સ 1963 બરાબર, હે 95માં પછી રિવાઇઝ થયા. એમ તો ફેક્ટરીઝ એક્ટની અંદર પણ ઘણા એમેન્ડમેન્ટ્સ પાછળથી આવ્યા, બરાબર. હવે એ તો છે જ, એટલે એમાં અંતર્ગત પણ તમારું હવે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે એ કઈ પોસ્ટ છે? હા હા હા, તો તમારું પોસ્ટિંગ એમાં થશે, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં થઈ શકે ને? હા, બરાબર. હવે એ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ની નિમણૂક અંગેની બાબત ફેક્ટરીઝ એક્ટમાં ક્યાં આગળ આપેલી છે? સેક્શન 8. સેક્શન 8 ની સબસેક્શન 4 શું છે? દરેક જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ ડિસ્ટ્રિક્ટના ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે. ડીએમ, નોટ કલેક્ટર, હા, કલેક્ટર નહીં, ડીએમ સાહેબ, બરાબર. એટલે એ અને પછી ફેક્ટરી અને પછી ફેક્ટરી ઇન્સ્પેક્ટરના પાવર શું છે, ફરજો અને જવાબદારીઓ એ તમારે જોયું. એ સિવાય કેટલીક બાબતો ઓવરલેપિંગ થાય છે. દાખલા તરીકે માઇન્સ એક્ટ 1952, તો માઇન્સની અંદર થયેલા અકસ્માતની અંદર તમારો કેટલો રોલ છે, અને એ પછી એક્સપ્લોઝિવ એક્ટ, તો એક્સપ્લોઝિવ એક્ટની અંદર પણ તમારો રોલ કેટલો છે, અને એક્સપ્લોઝિવ જે એ લોકોનું કઈ રીતનું છે, આ બધું જોવાનું. અને તમારા આ ફેક્ટરીઝ એક્ટ સાથે હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, તો આજે તમને એકલું ફેક્ટરીઝ એક્ટનું નોલેજ જરૂરી નથી, પણ તમારે આ બધા બાકીના આનુષંગિક કાયદાઓ છે બીજા લગતા, એની સાથેનું તમારું સમાયોજન કઈ રીતનું થાય છે, સંકલન કઈ રીતનું થાય છે, કેટલી બાબતો એકબીજામાં ઓવરલેપ થાય. આ પણ એક ક્લિયર કટ આઈડિયા તમારામાં હોવો જોઈએ. અને આ હશે તો હું નથી માનતો કે તમને ઇન્ટરવ્યુની અંદર કોઈ પ્રોબ્લેમ થાય. એટલે ટૂંકમાં અને જરા એન્ઝાયટી રાખવાની નથી, ગોખીને જતા નહીં, પહેલેથી એવું રાખતા નહીં કે તૈયાર સ્ક્રિપ્ટ છે, શું પૂછશે ઇન્ટરવ્યુમાં. હું જીપીએસસીમાં સેક્રેટરી, મને ખબર છે એમાં કોઈ, અને બ્લફ એનું કારણ છે કે ઘણા બધા આટલા બધા અનુભવને આધારે આવતા હોય ને. સપોઝ સિંગ સાહેબ છે કે ટેકનિકલ માણસ નથી, પણ છતાં અમારે શું છે ફિલ્ડની અંદર અમારે જીએસને તો ઘણા બધા ફિલ્ડની અંદર કામ કરવાનું હોય,
એટલે અનુભવના આધારે અને તમારું શીખવા માટેની ધગશ હોય, સતત લર્નિંગ, સેન્સ ઓફ લર્નિંગ હોય, તો પછી એ ઓટોમેટિક આવી જ જતું હોય છે. એટલે એવું નહીં માનતા કે અમને નહીં ખબર હોય. બધી બાબતોનું લગભગ બધું ખ્યાલ હોય અને એની ઉપરથી તમારું બેઝ. એટલે તમારું અહીંયા આગળ પ્રિપેર્ડનેસ જોવાની છે. તમે કઈ રીતે ટેકલ કરશો. તમે કટોકટીની પરિસ્થિતિની અંદર કેટલું તમે કોમ્પોઝડ રહી અને તમે સિચ્યુએશન હલ કરી શકશો. એ તમારી જે કેટલીક વ્યક્તિત્વની રહેલી જે ગુણો છે એને મેજર કરવામાં આવે છે. અને એ મેજર કરવા માટે બીજું કોઈ બેરોમીટર નથી, પણ તમારી સાથે વાતચીત જ કરશે. અને અમને લોકોને વાતચીત કરીએ એટલે એની અંદરથી જ કેવી રીતના તમે કેવી રીતે પ્રોનાઉન્સ કરો છો એની ઉપરથી પણ ખબર પડી જાય. કેટલા કોન્ફિડન્ટલી તમે બોલો છો. સાચો જવાબ આપ્યો પણ તમે કોન્ફિડન્ટલી આપ્યો છે કે થોડુંક થઈને કોન્ફિડન્સ, લેક ઓફ કોન્ફિડન્સ સાથે આપ્યું હોય એ પણ ખબર પડી જાય. એટલે એ વસ્તુ તમારે અને કેટલાકમાં એવું થાય કે આ કેટલુંક કોન્ફિડન્ટલી બ્લફ કરે છે. ઘણા બ્લફ કરે અને એ બધા કોન્ફિડન્ટલી કરે કે એમ થાય કે તો એ પણ ખબર પડી જાય. એટલે મિત્રો મારું ટૂંકમાં કહેવું છે કે આટલા પાસાઓનું ધ્યાન રાખી અને તમે તૈયારી કરો. બીજું એક સલાહ આપું છું કે હજી તમારે ઇન્ટરવ્યૂને વાર છે ને, એ દરમિયાનમાં તમે ગ્રુપ બનાવો અને ગ્રુપ બનાવી અને આ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હેલ્થને લગતા જે પણ નવા જે કંઈ નોટિફિકેશન્સ આવ્યા હોય, આ બધી બાબતો, સાહેબે જે બધું લખાયું, એવા કોઈ જુદા જુદા ટોપિક ઉપર ચર્ચા કરો. ઇવન જે મોટી જે દુર્ઘટનાઓ થઈ, સાહેબે જેમ વાત કરી, જો ચાસનાલા જેવી દુર્ઘટના, તમારું પોસ્ટિંગ ચાસનાલામાં હોત તો તમારો રોલ શું હોત? કારણ કે ત્યાં આગળ રોલ IBM નો પણ આવે છે. બરાબર? એટલે એને બધી ડિટેલ યુનિયન કાર્બાઇડમાં થયું એ, અને રિસન્ટલી થયેલા અહીંયા આગળ ગુજરાતની અંદર અને ઇન્ડિયામાં થયેલા આવા કોઈ જે એક્સિડન્ટ્સ જે છે. કારણ કે હવે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ હવે તો ડિઝાસ્ટર કેટલા થાય? એક તો નેચરલ ડિઝાસ્ટર, સાયક્લોન છે કે સુનામી છે કે એ લેન્ડસ્લાઇડ, આ બધા જે ડિઝાસ્ટર છે, ફ્લડ, એ નેચરલ ડિઝાસ્ટર છે. પછી આવે છે મેનમેડ ડિઝાસ્ટર. તો મેનમેડ ડિઝાસ્ટરની અંદર હવે પ્રમાણ વધી ગયું છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટરનું. તો ક્યારે એને ડિઝાસ્ટર ગણી શકાય? ભલે કે કોઈ ફેક્ટરી છે ને, કોઈ ફેક્ટરીની અંદર કોઈ મશીન ચાલે છે ને એમાં કોઈ એક કર્મચારી અંદર આવી ગયો અને મરી ગયો, તો એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં એમાં નહીં આવે. તો ક્યારે એ આપત્તિનું સ્વરૂપ ધારણ કરે છે અને ક્યારે એને આપત્તિ ગણી શકાય? આ બધી વસ્તુઓ, આ બધા તમારે ચર્ચા જ કરવાની અને સૌએ પોતપોતાના ઓપિનિયન. તો આ તમને વાંચવા કરતાં હવે તમે આ કરજો, જેથી કરીને તમારું કન્વર્સેશન માટેનું તમારું ડેવલપ થાય. તો આપણે પછી હવે મોક ઇન્ટરવ્યૂ પણ શરૂ કરશું. તો મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌને આ જે સેશન છે એ કેટલુંક માર્ગદર્શન પૂરું પાડ્યું છે ને એ પ્રમાણે આપ કરશો અને આપ સૌ ખૂબ જ સફળ બનો આપ અને સિલેક્ટ થઈ જાઓ. અને એક નોટ ઓનલી દેટ, ફક્ત સિલેક્ટ થવું આપણો ગોલ નથી, સિલેક્ટ થઈને એક સારા અધિકારી તરીકે તમે સફળ નીવડો, એવી મારી અંતરની શુભેચ્છાઓ. ધન્યવાદ. જય હિન્દ.